ચલો, જો તમારામાંથી જે મિત્રો અગાઉ ટેસ્ટ આપી ચૂક્યા છે એમને ફરીથી આપવા મળશે. પ્રશ્નો નવા હશે અને જે નવા આવ્યા છે એમને આપવાની છે. એટલે આખું એક શેડ્યુલ ફરીથી નવું બનાવ્યું છે. પાર્ટ 1 અને પાર્ટ 2 બે કવર થાય એવું. તમને બુક જે આપી છે ને એ બધી વંચાઈ જાય એકવાર. તમે ભણાવીએ તો અમે તમને બીજા દિવસે 5, 10 પ્રશ્ન 15 પ્રશ્ન પૂછી લઈએ છીએ, પણ બુક ઘણા બધા છે ને એમને એમ પેટી પેક રાખે ઘરે, તો પાસ ના થવાય. એનો ઉપયોગ કરવો પડે. ઘણા એવું વિચારતા હોય છે કે આ પછી મારા ભાઈને કામ લાગે, મારા બેનને કામ લાગે, તો તમે પાસ થશો ને. એને બીજી નાખી દીધી છે, પણ ચાલશે, આપણું કામ રડશે. હાલો, તો શું થાય એનાથી? રિઝલ્ટ એનાથી ના મળે. એમ મારા ભાઈને કામ લાગે, તમારા ભાઈ માટે આપણે નવા 5 સેટ ખરીદી લેશું. જો બુક તો છે ને શેને કહેવાય ખબર છે? વપરાયેલી બુકની અંદર, હા, તમે મેક્સિમમ બુકનો યુઝ કરો ને તો વપરાયેલી કહેવાય. બુકના દરેક પેજ ઉપર કંઈક લખેલું હોવું જોઈએ. તમે વાંચતા હોય ને વાંચતા કંઈ એને લગતું એડિશનલ લાગે કે ભાઈ આને લગતું કંઈક અમે ક્લાસમાં ભણ્યા હતા, અમને સાહેબે આવું સમજાયું હતું, એ બુકની અંદર નથી, તો એ અહીંયા પેન્સિલથી પેનથી લખવાનું હોય, હાઇલાઇટરનો યુઝ થયેલો હોય, તો બુકનો તમે પૂરેપૂરો ઉપયોગ કર્યો કહેવાય. તમારા અત્યારે મેં જે તમને આયોજન જે બતાવું છું ને એ 100 ડેઝનું છે, 100 દિવસનું આયોજન. એ 100 દિવસમાં પાર્ટ 1 આવી જશે, ટેટ 2નું પાર્ટ 2 આવી જશે, અને મૂક ટેસ્ટ એ આવી જશે. અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો હોય પાર્ટ 1 પાર્ટ 2 બંનેના, જેને આપણે આમ શોર્ટમાં તમે કહેતા હોય તો શું કહીએ? PYQનું ફૂલ ફોર્મ શું થાય? પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. એટલે જૂના વર્ષોના જે પ્રશ્નો છે. દાખલા કે ગુજરાતી વ્યાકરણ જ્યારે તમારું અહીંયા ટેસ્ટમાં ચાલતું હશે તો ગુજરાતી વ્યાકરણની પેરેલલ ગુજરાતી વ્યાકરણના જ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બધા પ્રશ્નો લઈ લીધા છે. અહીંયા તમને જ્યારે ઇંગ્લિશ ગ્રામર વંચાવતું હશું ત્યારે તમારે ઇંગ્લિશ ગ્રામર વાંચવાનું ને એની પેરેલલ ઇંગ્લિશ ગ્રામરના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ શેડ્યુલમાં હશે. એટલે બધું એકસાથે જોઈ જાય. થોડીક મહેનત પડશે, પણ કંઈક સારું મેળવવું હોય, તમે જેવી મહેનત કરો ને એવા માર્ક્સ આવે. એટલે તમારું લેવલ નક્કી કરી લેવાનું કેટલી મહેનત કરવી છે. સાહેબ આટલી જ મહેનત કરવી છે, એટલા જ માર્ક્સ આવશે. આટલી મહેનત કરવી છે તો એટલા આવશે. તમે મહેનત કરો એટલા માર્ક્સ આવે. આ તો આ જીવનનું ગણિત છે, પરીક્ષાનું નહીં. તમે જિંદગીભર જેવી મહેનત કરો એવું તમને પરિણામ મળે, એ સ્વાભાવિક છે ને. આ તો ખાલી પરીક્ષાની વાત છે. પરીક્ષા પછી આજે ઘણું બધું, બહુ લાંબી જિંદગી છે, ઘણું બધું કાપવાનું છે, ઘણું બધું મેળવવાનું છે, ઘણું બધું સાબિત કરવાનું છે. આ બધી ઓપોર્ચ્યુનિટી કહેવાય. એનો જો તમે ઉપયોગ કરતા શીખી ગયા તો તમે તમારી જાતને સાબિત કરી શકો. આમાં નબળા પડીએ આપણે તો સ્વાભાવિક છે કે રિઝલ્ટ એ કેવું મળે? નબળું મળે. આમાં તમે સ્ટ્રોંગ સાબિત થાવ છો તો રિઝલ્ટ એ કેવું મળે? સ્ટ્રોંગ મળે. એટલે સારું રિઝલ્ટ જોતું હોય તો સારી મહેનત કરવી પડે. આ આયોજન 100 ડેઝનું છે. 100 ડેઝ એટલે 3 મહિના થયા, 3 મહિના 10 દિવસ. ત્યાં સુધી તમે સતત આયોજનપૂર્વક ચાલો છો. તમને રોજના લેક્ચરે આપણે એરેન્જ કરીએ છીએ. તમે ઓફલાઈન આપો છો ટેસ્ટ તો તમારી એક જ ટેસ્ટ હશે. આની લગભગ 40થી 50 પ્રશ્નો છે એ શેડ્યુલના તમારે રોજ આવશે. હું તમને શેડ્યુલ બતાવું છું. રોજ 40થી 50 પ્રશ્ન શેડ્યુલમાંથી આવશે. તમને મેં બુક તો અહીંથી આપી દીધી, ભારત પરિચય આપીને, ગુજરાત પરિચય આપીને. ઘણા બધા મિત્રોને આમ શું છે સમસ્યા થતી હોય, સાહેબ આમાંથી અમારે કેટલું વાંચવાનું? તો તમારે વાંચવાનું એટલું જ શેડ્યુલમાં આવશે. બાકી બુક તમારી બીજી પરીક્ષા માટે તમને હેલ્પફુલ થાય એવી છે એટલે આખી બુક આપીએ છીએ. બાકી એની તમારે આખી બુકની જરૂર નથી. એમાંથી જેટલા પેજ વાંચવાના છે ને એટલા શેડ્યુલમાં આવશે, એટલા જ વાંચવાના. એના સિવાયના અત્યારે વાંચવાની જરૂર નથી. તમારે GPSCની પરીક્ષા આપવી હોય તો વાંચજો. બાકી બધા પેજ છે ને એ ભારત પરિચય અને ગુજરાત પરિચય સારી રીતે તૈયાર કરો ને તો હું એવું ગેરંટી મારીને કહું છું. STIની પરીક્ષા હમણાં ગઈ, તમારે આપણે 2 બુક લઈને બેસી જવાની. હવે તો ભારત પરિચય પહેલાં 2 ભાગ હતા, હવે એક જ ભાગ થઈ ગયો, એક જ બુક થઈ ગઈ. 2 બુક લઈને બેસી જાઓ એટલે તમે STIની પરીક્ષા છે ને એના પ્રિલિમમાં જે કટ ઓફ રહેશે ને એ 2 બુકમાંથી આવી જશે એટલા પ્રશ્નો. PSIની પરીક્ષા આવશે, કોન્સ્ટેબલની પરીક્ષા આવશે, તો ભારત પરિચય અને ગુજરાત પરિચય તૈયાર કરેલું હોય તો GK મોટા ભાગનું એમાંથી આવવાની પૂરી શક્યતા હોય.
તમારે એની એટલી બધી જરૂર નથી. એટલે તમારે જેટલા પેજની જરૂર છે એટલા પેજ અહીંયા લખ્યા હશે, શિડ્યુલમાં પેજે લખ્યા હશે, એ તમારે વાંચવાના છે. એટલે 40 થી 50 માર્ક્સનું રીડિંગ શિડ્યુલમાંથી હશે. પછી બીજા તો કે 10 થી 20 માર્ક તમને રોજ સાહેબ અહીંયા જે ભણાવશે, એક લેક્ચર હોય કે 2 લેક્ચર હોય, 2 લેક્ચર હોય તો 20 માર્ક 30 માર્કનું સાહેબના લેક્ચરમાંથી હશે. એટલે 40 + 20 એમ 60 માર્કની તમારી ટેસ્ટ હશે. ક્યારેક મોટી ટેસ્ટ બને એવું લાગતું હશે 100 માર્કની બનાવશે. 50 હોય ને ઓલા 25 પ્રશ્ન આપે ને ફેકલ્ટી, તો 100 માર્કની ટેસ્ટ હશે. રોજ આવી ટેસ્ટ આવશે 100 દિવસ સુધી સતત. પહેલે દિવસે કઈ હશે એ હું તમને બતાવું છું. આની PDF તમને ગ્રુપમાં આપી દેશે. એટલે તમારી પાસે આયોજન રહે. આ પહેલા દિવસે તમારે ગુજરાત પરિચય પુસ્તક વાંચવાનું છે. ગુજરાત પરિચયમાંથી શું વાંચવાનું તો કે ગુજરાતનો પરિચય શરૂ થાય ત્યાંથી સાહિત્ય સુધી, એટલે પેજ નંબર 1 થી 7 વાંચવાના. તમારી પાસે ગુજરાત પરિચય બુક છે ને બધાને પાસે? તો જોઈ લો, જો મારી પાસે જે હું બતાવું તમને. આ સેટ એટલે અહીંયા લઈને આવ્યો છું. ગુજરાત પરિચય, ગુજરાતનો પરિચય પહેલાં હશે એટલે ગુજરાતની બધી ફેક્ટ જ છે પહેલાં છે એ, બરાબર ને? 7મા પેજે સાહિત્યમાં પ્રથમ હશે, સાહિત્ય લખ્યું નહીં. એટલે 7 પેજ સુધીનો પ્રશ્નો છે તમારા, અહીં સુધીના પ્રશ્નો એ પહેલી ટેસ્ટમાં આવશે 7 પેજના. અને તમામ પ્રકારના સામાન્ય રીતે તમને સરળ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. પણ તમને જીકે કેટલું પૂછે છે આ તમને ખબર હોય ને તો વાંધો ન આવે. અમુક મિત્રો છે ને એ પછી મંડી પડે, ભારતના ઇતિહાસને મૂકે જ નહીં. કારણ કે ટાટ S અને HSમાં આવું લખીને આપે છે, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ. એટલે પછી ઇનડેપ્થ તમે બહુ ડિટેલમાં ભારતનો ઇતિહાસ કરવા જાઓ ને મનોવિજ્ઞાન ભૂલી જાઓ તો પછી પ્રિલિમ ક્વોલિફાય ન જ થઈએ આપણે. સાહેબ અમારા સિલેબસમાં તો લખ્યું છે ભારતનો ઇતિહાસ, પણ એના માર્ક્સે જોવાના ને વેઇટેજ જોવાનું, એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની હોય. કારણ કે મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહારને મૂલ્યાંકન તો 35 માર્કનું લખ્યું છે, તો એને વધારે સમય અપાય. ગુજરાતી 15 માર્કનું છે, કન્ફર્મ જ છે કે આ પ્રશ્ન આવે, આ પ્રશ્ન આવે. એમ જીકેમાં ઘણા બધા મુદ્દા છે, તો એ બધા મુદ્દાને ઇક્વલ ન્યાય આપવાનો હોય. કોઈ મજા આવતી, મને તો સાહેબ બંધારણમાં બહુ મજા આવે, પણ મૂળભૂત ફરજો જ પૂછે છે. તો કે આખું બંધારણ ગોખ ના કરવાનું હોય. મૂળભૂત ફરજો ઉપરાંત નાના નાના બીજા મુદ્દા પૂછે છે, જે જરૂરી છે એ તમારી પાસે વંચાવશું તે. અને અહીંયા જ્યારે બંધારણના લેક્ચર લેશે સાહેબ, તમારી જરૂરિયાત મુજબના 2, 3, 4 એમાં મેં મુદ્દા કહી દીધા હોય છે કે સાહેબ આટલા પોઈન્ટ્સ ઉપર આપણે ચર્ચા કરીશું. તમને ફેક્ટ બેઝ જ પૂછે કે સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા અને વર્તમાન કોણ છે અને સૌથી લાંબા સમય સુધી કોણ રહ્યા છે અને ઉપરાષ્ટ્રપતિ પછી રાષ્ટ્રપતિ કોણ બન્યા છે. આવા તથ્ય આધારિત પ્રશ્ન હોય. વુ, વોટ, વેન, વેર, જેના એક શબ્દમાં જવાબ આવે એવા પ્રશ્નો તમને પૂછે. તો તમારે એવું કન્ટેન્ટ તૈયાર કરવાનું ને એવું તમને આની અંદર આપ્યું છે. પછી આ તમારી પહેલી ટેસ્ટ થઈ. બીજી ટેસ્ટ જો એની બાજુમાં કંઈક બીજું લખ્યું જોયું, જ્ઞાન શક્તિ બુક તમને આપી છે ને, હવે બીજી આવી ગઈ છે આજે. આ જ્ઞાન શક્તિ છે અને આજે નવી અત્યારે તમને આપશે. બોક્સ આવીને મૂક્યા નહીં તમને, એટલે જ ઉપર જ મૂકી દીધા છે. આમાં જ્ઞાન સાગર પેરી છે, આ બધા બોક્સ આવ્યા ને એમાં આ જ આપશે. જ્ઞાન સાગર એટલે આમાં MCQ છે. આ કયા MCQ છે તો તમને જે મનોવિજ્ઞાનની બુક આપી ને, આમાં જેટલા ચેપ્ટર છે ને, આમાં ચેપ્ટર વાઇઝ MCQ આપ્યા છે. એ બધાના એડિશનલ MCQ આમાં છે. પહેલું ચેપ્ટર હોય તો એના MCQ એની અંદર 20, 30, 40 તો બુકમાં આપેલા છે. એના સિવાય ચેપ્ટર વાઇઝ પાછા આમાં MCQ છે એને, શિક્ષણ અને મનોવિજ્ઞાન. કારણ કે આપણા માટે આ અગત્યની બુક થઈ જાય ને, એટલે એના MCQ એડિશનલ બનાવ્યા છે. એ જ્ઞાન સાગર છે. તો જ્ઞાન શક્તિમાં જે આ પેજ નંબર 48, 49 ને 50 છે ને, એ તમે ચેક કરશો ને તો જ્ઞાન શક્તિમાં 48, 49, 50માં જીકેના પ્રશ્નો હશે. PYQ. આ PYQ છે. જો હું બતાવી દઉં તમને. 48 થી શું શરૂ થાય છે? જનરલ નોલેજ. એટલે જનરલ નોલેજના PYQ તમે જનરલ નોલેજ તૈયાર કરો ને ત્યાં સુધી પૂરા થઈ જાય એવો આપણો પ્રયત્ન છે શેડ્યુલમાં. એટલે અગાઉ જીકે કેવું પૂછાણું હતું એ તમારા મગજમાં આવે તો આની સાથે જ ખબર પડે કે આવું પૂછાણું હતું. પ્રશ્ન એમાંથી પૂછશું અમે, અગાઉના એ 2-4 પ્રશ્ન નાખશે ટેસ્ટમાં, પણ તમારે નજર કરી લેવાની. અમથા તમે ન જુઓ, પણ હું તમને આવું આખું શેડ્યુલ આપી દઉં. તમને ભૂખ લાગી હોય ત્યારે જે આપીએ નહીં જમી લો. એમ અત્યારે તમને ભૂખ તો લાગી જ છે, તમે આવ્યા છો એટલે હું તમને સરસ મજાની થાળી સજાવીને પીરસીને આપું છું. ખાવાનું રાખજો તો અપચો નહીં થાય. આ તમને પછી એવી રીતનું આપીએ છીએ, આયોજનપૂર્વક આપીએ છીએ.
અમુકને શું, અમુકને આવું થાય, માની લો કે ઇંગ્લિશવાળો છે, MA BEd ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ વાંચવામાં બહુ મજા આવે એને, કારણ કે એને આવડતું એટલે. MA BEd ગુજરાતી હોય તો એ ગુજરાતી ખોલીને રોજ બેસી જાય, મજા આવે ગુજરાતી. એમ કેમ તો કે છંદ તો ફટાફટ આવડી જાય મને. તો તમારે બધુંય વાંચવાનું છે. આપણે પ્રિલિમ ક્વોલિફાય થઈ એટલે મેન્સ આપવા મળવાની છે. પછી ઘણાને આવાય પ્રશ્નો, એક સાહેબ ટેટ 2માં મેન્સ આવશે કે નહીં આવે એમ આવાય. તો આપણે મેન્સ આવશે એવું મગજમાં લઈને ચાલીએ છીએ. શક્યતા કદાચ ટેટ 1, 2માં હજી 100% નથી મેન્સ આવી જ જાય, પણ આપણે આવે તોય કોઈ તકલીફ નહીં. કારણ કે જેને ટેટ 2 આપવાની હોય એ કદાચ અપવાદરૂપ કોઈક એવું નીકળે BCom BEd કે જેને ટાટ સેકન્ડરી ન આપવાની હોય, એવું બેઠું છે ક્લાસમાંથી કોઈ જેને ટેટ 2 આપવાની હોય પણ ટાટ સેકન્ડરી ના આપવાની હોય? BCom BEd હોય તો તકલીફ પડે, બાકી બધાને આપવાની હોય. તમે ટેટ 2 આપી શકો છો એનો મતલબ એવો છે કે તમે ટાટ સેકન્ડરી આપવાના છો, એટલે તમારે મેન્સ લખવાની જ છે, કોઈ રસ્તો નથી. સિવાય કે BCom BEd છો, MCom નથી. બાકી MCom હોય તો તમારે પાછી હાયર સેકન્ડરીમાં મેન્સ આપવાની છે. એટલે કન્ફર્મ મેન્સ તમારે શીખવાની છે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આપણે મેન્સ આવશે જ એવું વિચારીને જ ચાલીએ, બરાબર ને? એમાં કેવું છે, ધોરણ 1 થી 8ની જે વ્યવસ્થા છે ને એ કેન્દ્ર સરકારનો મુદ્દો કહેવાય. ચેતન સર તમને ભણાવતા હોય, સમજાવતા હોય ત્યારે કે, એટલે એમાં કેન્દ્ર સરકાર ડિસિઝન લે. અને ધોરણ 9, 10, 11, 12 છે ને એ રાજ્ય સરકારનો વિષય કહેવાય. એટલે ટાટ સેકન્ડરી ને ટાટ હાયર સેકન્ડરીમાં રાજ્ય સરકાર ડિસિઝન લે. એટલે એમને તો મેન્સ ગયા વર્ષે જ લઈ લીધી, એટલે આ વર્ષે આવવાની જ છે, કન્ફર્મ છે. ઓલામાં જેવી સી ટેટની અંદર એકવાર એમ કહે ને કે મેન્સ, એટલે તમારે સમજી જવાનું કે એના પછી લેવાથી ટેટ 2માં મેન્સ આવશે. એટલે ગમે ત્યારે આવી શકે છે. આપણે માનસિક તૈયારી રાખીએ કે આવે તો કોઈ તકલીફ નહીં, ન આવે તો કોઈ વાંધો નથી. તો આ તો ઉલટાનું વધારે સારું છે. 150 માર્ક્સના MCQ, કોઈ ચિંતા જ નથી. હા, એ હું મારી માર્કશીટો લઈ આવ્યો છું આજે સ્પેશિયલ, મને મળી ગઈ એટલે ઓફિસમાંથી, બધું આગું પાછું કરતા. એ તમને ફોટામાં બતાવી છે ને, 150 માર્ક બોલ્યો ને, એટલે આ 1, આ 2, આ 3 અને આ 4 હું આ પહેલી બેન્ચે આપી દઉં છું. આખા ક્લાસમાં તમારે જ્યાં ફેરવી ફેરવું છું. પાસ કરતા જજો. છેલ્લે ઓલા બેન તમારે જમા કરાવવાની નીચે. એટલે આ લેક્ચર દરમિયાન તમારે તમે જોઈ શકો 4 માર્કશીટ. ઘણા બધા એવું કહેતા કે સાહેબ આ તો તમે ખોટા માર્ક્સ છે કે એડિટ કરેલી છે, તો તમને રિયલ જોવા મળે. મારે તો યુઝલેસ જ થઈ ગઈ છે, આનો કોઈ ઉપયોગ નથી. પણ ઓફિસમાં આજુ બધા કાગળ આગા પાછા કરતો હતો તો મને મળી ગઈ. એટલે હું તો આ લેક્ચર લેવા જવો છે ને બધાને બતાવી દઈએ. અને મહેશભાઈને એમની પાછી ફોટો પાડીને કોપી આપી દીધી. મેં તો પ્રિન્ટ કઢાવી દો, નોટિસ બોર્ડમાં લગાવી દો. ચલો, તમારી બીજી ટેસ્ટમાં શું આવશે તો કે ગુજરાત પરિચય, વિવિધ શહેરોના પ્રાચીન નામથી ગુજરાતી સંસ્થા અને તેના સ્થાપક. 8 થી 14, પેજ નંબર 8 થી 14 વાંચવાના. એની સાથે 51, 52, 53 છે એ જ્ઞાન શક્તિના MCQ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જીકેના પ્રશ્નો છે એ વાંચવાના છે. આના સિવાય તમને લેક્ચરમાં જે ભણાવવામાં આવ્યું હશે એના 10 માર્કના 20 માર્કના એડિશનલ પ્રશ્ન બીજે દિવસે આવશે જ. પણ આ કન્ફર્મ છે. ઓલો લેક્ચર કોનો છે? મારો લેક્ચર હોય તો હું અંગ્રેજી ભણાવીને ગયો તો ઇંગ્લિશના પ્રશ્ન આવશે. ગૌતમ સરનો લેક્ચર હોય ને ગુજરાતી ભણાવીને ગયા હોય તો ગુજરાતીના પ્રશ્ન આવશે. સાહેબ જે જોક્સ કહે છે એના પ્રશ્નો નહીં આવે, એ ભણાવે એના પ્રશ્નો આવશે. પછી અરમાન સર ભણાવીને ગયા હોય તો એમને મનોવિજ્ઞાન ભણાવ્યું હોય તો મનોવિજ્ઞાનના પ્રશ્ન આવશે, બરાબર. ચેતન સર ભણાવીને ગયા હોય તો શિક્ષણના પ્રશ્નો આવશે. ચલો, ત્રીજે દિવસે ગુજરાતની વિદ્યાપીઠથી ગુજરાત ક્વિઝ 1 થી 161 નંબરના પ્રશ્ન સુધી, પેજ નંબર 15 થી 22, બરાબર. એમાં ગુજરાત ક્વિઝ એવું આપ્યું છે. ગુજરાત ક્વિઝ છે ગુજરાત સરકારે ભૂતકાળમાં બહાર પાડેલી ક્વિઝ છે, એને આપણે બુકમાં લઈ લીધેલી છે. 54, 55, 56 શેના વાંચવાના? જ્ઞાન શક્તિના. આમ કરતાં જ્યાં અહીંયા ગુજરાત પરિચય ભારત પરિચય પૂરું થાય ને એટલે આ સામાન્ય રીતે તમારું જીકે પૂરું થઈ જતું હશે. અહીંયા ગુજરાત પરિચય બુક તો બહુ મોટી છે, 400, 450 પેજની છે. તમારે વાંચવાના એટલા બધા પેજ નથી. તમારે ક્યાં સુધી વાંચવાનું? જો 47 ગુજરાત ક્વિઝ પૂરી થઈ જાય છે એમાં, પછી નથી વાંચવાનું ગુજરાત પરિચય. તમારે એટલું જ વાંચવાનું છે. તમારા પ્રશ્ન પૂછાશે એ જીકે બેઝ જ પૂછાશે અને જીકે 47 પેજ સુધી જ છે. પાછળનું છે એ તમારે બીજી પરીક્ષાઓ આપવી હોય, દાખલા તરીકે તમારે તલાટીની પરીક્ષા આપવાની છે, જુનિયર ક્લર્કની આપવાની છે, CCE આપવી છે, GPSC આપવી છે, કોન્સ્ટેબલ આપવી છે, PSI આપવી છે, તો ઉપયોગી છે. ટેટ માટે એની કોઈ જરૂર નથી. ટાટ માટે એની કોઈ જરૂર નથી. એટલે શેડ્યુલમાં આપણે નથી લીધા, બરાબર. સાથે સાથે આ જે પેરેલલ ચાલે છે એ બધા અહીંયા જે કંઈ ચાલે છે ને એ બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જીકેના પ્રશ્નો જ છે. એ જ્ઞાન શક્તિમાં છે. પછી આ તમારે 3, 4, 5, 6, 7, 8, 9, 10 દિવસે જીકે આપણે પૂરા કરી દીધું.
7 7 8 8 પેજ જ વંચાય છે, વધારે નથી વાંચતા. તમારા બધાની કેપેસિટી છે એ તો લગભગ 70 પેજની છે, એટલે 7 પેજ તો તમે લખીને બહુ સારી રીતે તૈયાર કરી શકો કે નહીં. અને આ તો 3 પેજ એટલે આ તો MCQ છે. 3 પેજ એટલે લગભગ 17 તરી 51, બહુ તો 51 MCQ હોય એની અંદર. નાના નાના પ્રશ્નો હોય તો, મોટા પ્રશ્નો હોય તો 40 પ્રશ્ન હશે એમાં. એટલે આ તમે કરી શકો. પછી એનું રિવિઝન હશે જ. પૂરું થયું, જીકે પૂરું થયું એટલે શું આવ્યું? રિવિઝન. ઉપરના તમામ મુદ્દાઓ, ઉપરના તમામ એટલે કે 10 દિવસ સુધી જે તમારી ટેસ્ટ લીધી એ બધાનું રિવિઝન આવશે. ને એમાં એક પ્રશ્ન અગાઉ પૂછ્યો એની નહીં આવે, નવા પ્રશ્ન આવશે. એટલે તમે એકસાથે પાછું ફરતી એકવાર જીકે ઉપર નજર ફેરવી લ્યો. અને અહીંયા એવું જેટલા MCQ તમે જોયા છે બધા ફરતી એકવાર જોઈ લ્યો. એમાંથી અહીંયા ટેસ્ટ લેશે. આ ટેસ્ટ સામાન્ય રીતે 100 માર્ક્સની હશે. જ્યારે રિવિઝન ટેસ્ટ આવશે એટલે 100 માર્ક્સની હશે, કારણ કે ઝાઝા બધા દિવસો આવ્યા ને એટલા માટે. પછી તમે આવો છો અહીંયા નીચે એટલે હવે ગુજરાતી વ્યાકરણ શરૂ થાય છે. અમુક કેસમાં એવું બને કે તમને અહીંયા ગુજરાતી વ્યાકરણમાં ચેપ્ટર ન ભણાયું હોય ને ટેસ્ટમાં આવે તો આપણે ટેસ્ટ આપવાની છે. સાહેબ અમને ભણાયું નથી એમ તો ભણાવવાના તો છીએ જ અહીંયા, પણ બુકમાંથી એકવાર વંચાઈ જશે ને તો શું થશે ખબર છે? જ્યારે સાહેબ ભણાવવા આવશે, કદાચ ભણાવવાનું બાકી હોય ને તો ભણાવવા આવશે ને ત્યારે તમે વાંચ્યું હશે ને તો તમને કંઈક પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા આ મેં વાંચ્યું હતું ને ત્યારે મને કંઈક ડાઉટ હતો તો ભણાવે ત્યારે તમે પૂછી શકો. એટલે ટેસ્ટ ફરજિયાત આપવાની અને બહુ સિરિયસ આપજો. ટેસ્ટને જેટલી સિરિયસ લેશો એટલા ત્યાં તમારે ફાઇનલ ટેસ્ટમાં માર્ક્સ સારા હશે. ફાઇનલ ટેસ્ટમાં માર્ક્સ સારા લાવવા હોય તો આમાં રેગ્યુલર રહેવું જોઈએ. રોજ ટેસ્ટ આપવી જોઈએ, સારી તૈયારી કરીને આપવી જોઈએ. એમને એમ નહીં, પ્રિપરેશન સરસ કરવાની, પ્રયત્ન એવો કરવાનો કે મેક્સિમમ માર્ક આવે. એકે માર્ક્સ ન કપાય તો બહુ સારું કહેવાય. 50 માર્કની ટેસ્ટ હોય ને 50માંથી 50 આવે, રોજ તમારું રિઝલ્ટ આવે એમાં કોઈ ફૂલ માર્ક્સ લાવતું નથી. ફૂલ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો, એકે કપાવો જ ન જોઈએ તો બહુ સારું કહેવાય. એવું ન થાય તો 95% માર્ક્સ લાવો, 90% માર્ક્સ લાવો. જે તમારી ટેસ્ટ છે 50 માર્ક્સની ટેસ્ટ છે તો 45+ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો. તો થોડીક મજૂરી કરવી પડશે, થોડીક મહેનત કરવી પડશે, એફર્ટ લગાવવી પડશે. એમને એમ ટેસ્ટ આવીને આપી દઈએ તો એ તો આપી દીધી જેવું જ કહેવાય. એટલે એના માટે થોડીક વિશેષ મહેનત કરજો. એકાદ નોટ આની બનાવવાની. રોજ તમે રીડિંગ શેડ્યુલ વાંચશો ઘરે જઈને તો આના માટે 1 કલાક 2 કલાકનો સમય સ્પેર કરવાનો. 2 કલાકમાં 7 પેજ ખૂબ સારી રીતે તૈયાર કરવાના. એમાંથી ન સમજાય ન આવડે એને અલગ તરવાય, એક નોટમાં અલગ લખી લ્યો એને. તો એ રિવિઝનના ટાઈમે છેલ્લે તમને ખબર પડે કે મારે આટલું જીકેમાં વાંચવું જરૂરી છે, એટલું વાંચી લેવાનું થાય. તો ગુજરાતી વ્યાકરણમાં શું છે? આ તમારી 11મા દિવસની, આ તમારી 12મા દિવસની ટેસ્ટ છે, બરાબર? તો ગુજરાતી વ્યાકરણમાં વર્ણ વ્યવસ્થા, લિંગ વ્યવસ્થા, વચન વ્યવસ્થા અને સંજ્ઞા 75 ને 76 નંબર એટલે ગુજરાતી વ્યાકરણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. એ શેમાંથી? તો જ્ઞાન શક્તિમાંથી. હવે આ તો સમજાવવું પડે એવું નથી ને, બધાને સમજાય છે ને? તમારે બધા પાસે બધી બુક છે જ ને? પછી ગુજરાતી વ્યાકરણ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ અને તેના પ્રકાર, પેજ નંબર 77 ને 78, એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો. પછી ગુજરાતી વ્યાકરણમાં નામયોગી, અનુગ, સંયોજક, કેવળ પ્રયોગી, શબ્દકોશનો ક્રમ, પેજ નંબર 79 ને 80, એ જ્ઞાન શક્તિમાંથી. પછી ગુજરાતી વ્યાકરણમાં જોડણીનું ચેપ્ટર બહુ મોટું આપ્યું છે એટલે એક જ રાખ્યું છે, કારણ કે એમાં તમારે લગભગ 12-15 પેજ વાંચવાનું થશે. એટલે તો એક પૂરતું છે. અને ઘણા બધા શબ્દો યાદ રાખવા પડે ને એટલે એક મૂક્યું છે. એની સામે 81 અને 82 વાક્ય શુદ્ધિ, અનુસ્વાર, વિરામચિહ્નો, લેખન શુદ્ધિ, નિપાત. અમુકને ખબર ન હોય, કારણ કે માની લો BCom કરીને, BSc કરીને, BEd કર્યું હોય, ગુજરાતી યારે પછી નાવા નીચોવાનો સંબંધ હોય નહીં, એટલે તમે બધા પ્રકરણ જાણતા ને અમુકને એ ના ખબર હોય કે નિપાત છે ને કહેવાય એમ. તો વાંચશો તો ખબર પડશે. પાછા સાહેબ ભણાવવાના તો છે જ તમને, એ રેકોર્ડેડ લેક્ચર તમને મળવાનો તો છે જ, પણ એકવાર આંખ નીચેથી, નજર નીચેથી નીકળી જાય ને તો પછી આ બધું ગુજરાતી સારું તૈયાર થાય. ગુજરાતી વર્ણનાત્મક સ્ટ્રોંગ ક્યારે બને? જ્યારે ગુજરાતી વ્યાકરણ સ્ટ્રોંગ હોય. વ્યાકરણ સારું હોય તો વર્ણનાત્મક ઓટોમેટિકલી સારું થાય. બાકી તો કેવું ખબર છે, ગુજરાતી છે ને એ બહુ વિશિષ્ટ ભાષા છે, અઘરી ભાષા છે. અંગ્રેજી સહેલું છે, અંગ્રેજીમાં ડી એક જ આવે. તમે દ લખો, ડ લખો, આપણે ધજાન ધ લખીએ તોય શું આવે, ઢગલાને ઢ લખીએ તોય શું આવે, ટી બધામાં આવે. અને આના સિવાય ગુજરાતી અઘરું કેમ? જો બીજું તમને ઉદાહરણ બતાવું. આપણે ખાલી એક દ નથી આવતો, આ દ આવે, આને અડધો દ કહેવાય, આને શું કહેવાય? દ્ર કહેવાય. આને શું કહેવાય? દ્ર કહેવાય.
આને શું કહેવાય? જોજો આ અમુકને છે ને અમુક બધે દ્રવાળા જ હોય છે, એટલે આમાં વ આખો છે વ, અને વ એ દ ને તેડો છે. દ એનો દીકરો કે દીકરી છે, એટલે અડધો છે, અડધી ટિકિટ છે. અડધો દ છે, આખો વ છે, એને દ્વ કહેવાય. પછી એવી જ રીતે આ દ ને ધ આવે, શુદ્ધ, વિરુદ્ધ, આવું કહીએ ને આપણે, વિરુદ્ધ દિશા, શુદ્ધ જોડણી, વ્યાકરણ શુદ્ધિ, લેખન શુદ્ધિ, આવું કહે ને, તો એમાં દ ધ આવે. ઘણી બધી જગ્યાએ બહુ બધા ભૂલ કરતા હોય છે, આમાં બે ધ ભેગા જ લખતા હોય, પણ એમાં દ ધ હોય છે. પછી હજી આની તો બહુ બધી કળા છે. જો પછી હજી લખીએ એક, ચલો પછી તમે આવું લખો છો, વિદ્યાર્થી આવું લખો છો ને, વિદ્યાલય. તો એમાંય શું છે સમજો, જોજો, એમાં યતિનો ય છે, આ એને દ ને તેડો છે, અડધો દ છે, તો દ અને ય છે. એટલે આમાં દ ની તો કેટલી વેરાયટી નક્કી જ નથી. અંગ્રેજીમાં ડી એ પૂરું થઈ ગયું. એટલે ગુજરાતી અઘરું છે, અંગ્રેજી બહુ સહેલું છે. આપણને એમ થાય અંગ્રેજી અઘરું છે, ઇંગ્લિશ બિચારું કોઈ લપટ નહીં. પછી હજી પાછું આ તો સાધારણ વાત થઈ, પણ પછી દને કનો દા ને દને રસ્વ દી ને દને દીર્ઘ દી ને દને રસ્વ ઉદું ને આવું ક્યાંય ડી ને રસવું આવે ક્યાંય, ડી ને દીર્ઘવું આવે ક્યાંય, અડધો ડી ક્યાં લખાય? ડી એ કામ પતી ગયું. એટલે અંગ્રેજી સહેલું છે, ગુજરાતી ખરેખર અઘરું છે. હા, એ બધું તમારે લેખન શુદ્ધિમાં ભણવામાં આવે. લેખન શુદ્ધિ ભણશો ત્યારે આવશે. પછી કૃદંત, પ્રત્યય, વિભક્તિ અને સંધિ, પેજ નંબર 85-86 જ્ઞાન શક્તિમાંથી. પછી ગુજરાતી વ્યાકરણમાં સંધિ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, સમાનાર્થી શબ્દો, પેજ નંબર 161 થી 168 સુધીના 87 ને 88 જ્ઞાન શક્તિમાંથી પેજ. પછી ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો પરીક્ષામાં પૂછાયેલા 169 થી 87 સુધીના, એટલે એમાં બધા MCQ છે. 89 ને 90 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન જ્ઞાન શક્તિ બુકમાંથી. સમાસ અલંકાર, અલંકારમાં એક જ પોર્શન લીધો છે, એટલે શબ્દ અલંકાર, અર્થાલંકાર લીધા નથી આમાં. પેજ નંબર 91 ને 92. પછી ગુજરાતી વ્યાકરણ અલંકાર, અર્થાલંકાર અને છંદ, પેજ નંબર 93-94. પછી ગુજરાતી વ્યાકરણમાં વાક્યના પ્રકાર, કાકુ, જંક્ચર, સ્વરભાર, વિરુદ્ધાર્થી શબ્દ, કાકુ શેને કહેવાય, જંક્ચર શેને કહેવાય, પ્લુતિ શેને કહેવાય, બધી ખબર ના પડતી હોય તો એકવાર નજર ફેરવશો ને એટલે ખબર પડશે કે આવા નાના નાના પોઈન્ટ ગુજરાતીમાં આવે. બરાબર. વિરુદ્ધાર્થી શબ્દો પરીક્ષામાં પૂછાયેલા. પછી ગુજરાતી વ્યાકરણમાં તળપદા શબ્દો અને શબ્દ સમૂહ. ટાટની પરીક્ષા તમે જ્યારે આપો છો ને, ટાટની, જેને ટાટ સેકન્ડરી ને ટાટ હાયર સેકન્ડરી જ આપવાની હોય એવા ઘણા બધા મિત્રો હોઈ શકે છે. એની પાછળનું રીઝન છે કે અત્યારે સેકન્ડરીમાં પ્રાઇમરીમાં લોઅર પ્રાઇમરી કે અપર પ્રાઇમરીમાં જોબ કરતા હોય, સરકારી નોકરી કરતા. આપણે બેઠા એમાંથી છે કોઈ નોકરી કરતું એવું, ગવર્મેન્ટ જોબ ચાલુ એવું કોઈ બેઠું છે? ઓકે, નથી. નોટિફિકેશન આવશે ને પછી આવશે, ત્યારે આવે. એટલે હવે એમને પરીક્ષા સ્વાભાવિક છે ને, એને 26,000 વાળો પગાર ચાલુ છે, 6 થી 8માં નોકરી કરે છે, તો એ તો ટેટ 2 નહીં જ આપે, તો એ શું આપશે? ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી. તો ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીવાળાએ આ બધી વસ્તુ ખાસ વધારે ભારપૂર્વક તૈયાર કરવાની. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગ, કારણ કે એમાં એ વધારે પૂછાય છે. એમાં વ્યાકરણ અને જે આ બધા પોઈન્ટ્સ છે તમારા, એ બે ઇક્વલ થઈ જાય છે. જેટલું વ્યાકરણ પૂછાય એટલું જ વોકેબ પૂછાય ગુજરાતીમાં, જ્યારે ટાટની પરીક્ષા આવે ત્યારે. એટલે ત્યારે વોકેબ અગત્યનું થઈ જાય તમારું. બરાબર. વ્યવસાય સાથે સંકળાયેલી કર્તૃવાચક સંજ્ઞા, આ શબ્દ સમૂહ બદલે એક શબ્દ જ છે, પણ એના જવાબમાં માણસોના નામ આવે એમ, એટલે વ્યવસાય સાથે જોડાયેલ કર્તૃવાચક સંજ્ઞા, એવું કે મૂળ તો એ શબ્દ સમૂહ જ છે. રૂઢિપ્રયોગ અને કહેવત. પછી ગુજરાતી વ્યાકરણ પરીક્ષામાં પૂછાયેલા વન લાઇનર પ્રશ્નો, રિવિઝન 1 ઉપરના તમામ મુદ્દાઓ. પછી ગુજરાતી વ્યાકરણ, આ તમારી બીજી 100 માર્ક્સની ટેસ્ટ આવી. અહીંયા એવું લખ્યું રિવિઝન ઉપરના તમામ મુદ્દાઓ, એટલે અહીંયા ધ્યાનમાં એવું રાખવાનું કે આમાં હું ગુજરાતી એ પૂછીશ અને જીકે પૂછીશ. ઉપરના તમામ એટલે ઉપર તો 20, 22, 23 ટેસ્ટ આવી ને ઉપર, તો એ 23 ટેસ્ટના મુદ્દા અહીંયા પૂછવામાં આવશે. એવું નહીં ખાલી ગુજરાતી વ્યાકરણ. એટલે આગળનું તમે ભૂલી ન જાવ એમ, બીજું કંઈ નહીં, આગળવાળું એકવાર ફરતી રિવિઝન થઈ જાય. અને ત્યાં એવું ઉપરના તમામ મુદ્દાઓનું રિવિઝન થશે. પછી મનોવિજ્ઞાન અને જ્ઞાનસાગર. જ્ઞાનસાગર મેં તમને કીધું કે આ બે બુક આમ તો એક જ છે, આમ અલગ લાગશે. આ તમને અત્યારે હાર્ડ કોપી આપી દઈએ છીએ, બાકી બધાને ઓનલાઈનવાળા મિત્રોને હાર્ડ કોપી હજી નથી આપી શક્યા આપણે, કારણ કે એમને આપણે એવું કીધું છે કે 4 બુક સાથે મોકલશું. એક મોકલીએ તો મેર ન આવે ને, એક ગઈને પછી બીજી ગઈને પછી પાછા એમાં મિસમેનેજમેન્ટ થાય, સાહેબ મારે આ બુક પહોંચી છે અને આ નથી પહોંચીને,
મોકલવાની 1000 વિદ્યાર્થીઓનો હોય, 500 વિદ્યાર્થીઓનો હોય, 700 વિદ્યાર્થીઓનો હોય, એટલે મિસમેનેજમેન્ટ થાય. એટલે એક સાથે 4 બુક આપણે મોકલતા હોઈએ છીએ એમને, અને તમને અહીંયા જેવી બુક આવે એટલે બીજે દિવસે ત્રીજે દિવસે તમને આપી દેતા હોઈએ છીએ. તો અહીંયા મનોવિજ્ઞાન ને જ્ઞાનસાગર અને ઓનલાઈનવાળા વિદ્યાર્થીઓને આની પાછી ઈ કોપી તો આપણે આપી જ દીધી છે. બુક પ્રિન્ટ થવા જાય ને એટલે ઈ કોપી આપણે એપ્લિકેશનમાં મૂકી દઈએ, એટલે લોકો એપ્લિકેશનમાંથી જોઈ શકે, એમને તકલીફ ન રહે. એટલે તો મનોવિજ્ઞાન અને જ્ઞાનસાગર આ 2 બુક જોવાની. અહીંયા મુદ્દો લખો મનોવિજ્ઞાનનો વિકાસ, સ્વરૂપ, વૃદ્ધિ અને વિકાસ. તો 2માં આ અનુક્રમણિકામાં હશે. એકમાં મનોવિજ્ઞાનની જે બુક છે એની અંદર કન્ટેન્ટ હશે, એની પાછળ થોડાક એમસીક્યુ હશે, આમાં માત્ર એમસીક્યુ હશે. આ બુક છે જે જ્ઞાનસાગર, આમાં ક્યાંય કન્ટેન્ટ નથી. આમાં પહેલા પેજથી છેલ્લા પેજ સુધી તમે ફેરવો છો એટલે બધા એમસીક્યુ છે, દરેક ચેપ્ટર વાઇઝ એમસીક્યુ, એટલે વધારે પ્રશ્નો છે. આમાં પ્રશ્નની મેક્સિમમ પ્રેક્ટિસ છે. એટલે 2 બુક પેરેલલ વાંચવાની છે. અહીંયા આ ટેસ્ટથી તમારી મનોવિજ્ઞાનનો વિકાસ, સ્વરૂપ, વૃદ્ધિ અને વિકાસ, અને પેજ નંબર 1 થી 3નો મતલબ એવો છે કે તમારી જ્ઞાન શક્તિ બુક છે એમાં શરૂઆતમાં મનોવિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ એક વખત તમારી નજરમાંથી નીકળી જાય, તકલીફ ના રહે. ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટેટ સેકન્ડરી હોય કે ટેટ હાયર સેકન્ડરી હોય, બધી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એમાં આપ્યા છે. ઇવન એમાં તો વિશેષ પછી બીજી પરીક્ષાઓ લીધી છે, એચટાટ હોય તો લીધી છે, એના સિવાય સીઆરસીની પરીક્ષા લીધી હોય, બીઆરસીની પરીક્ષા લીધી હોય, ને એમાં મનોવિજ્ઞાનના પ્રશ્ન આવ્યો તો એ લઈ લીધા છે. એટલે કોઈ તકલીફ નહીં. પેપર તમારું કોણ સેટ કરે આપણને ખબર ન હોય ને, ગમે તે સેટ કરે, આમાં બધાના માઇન્ડ છે ને એની સ્ટડી થઈ ગઈ હોય કે ભાઈ આવા પ્રશ્નો આવે છે, તો તમારો કોન્ફિડન્સ છે ને એ બિલ્ડઅપ થઈ જાય કે ગમે તેવા પ્રશ્ન આવે, મેં વાંચ્યું છે, હું ભણ્યો છું, એના આધારે મને બધા પ્રશ્ન આવડશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન ઉપર તમારી નજર ફરી જાય ને એટલે તમે કોન્ફિડન્ટ થઈ જાઓ. ચલો પછી મનોવિજ્ઞાન જ્ઞાનસાગરમાંથી તરુણાવસ્થા, વ્યક્તિગત ભિન્નતા, અધ્યયન, પેજ નંબર 4 થી 6. મનોવિજ્ઞાન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિ, વ્યક્તિત્વ 7 થી 9. પછી જે પ્રેરણા, આવેગ, સ્મરણ, વિસ્મરણ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, પેજ નંબર 10 થી 12 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. પછી રસ, મનોવલણ, ટૂંકમાં તમારું એકેય ચેપ્ટર બાકી નથી રાખ્યું. મનોવિજ્ઞાન અને શિક્ષણ એના બધા અહીંયા લઈ લીધા છે, તમામ મુદ્દાઓને લઈ લીધા છે. અભિયોગ્યતા, અપવાદરૂપ બાળકો, કેળવણી 13 થી 15, વર્તનના જૈવીય આધારો, મનોભાર, સ્વાસ્થ્ય, મનોવિકૃતિઓ 16 થી 18, સલાહ, મનોપચાર, વર્ગ વ્યવહાર અને શિક્ષણ મૂલ્યાંકન, માઇક્રો ટીચિંગ, વ્યક્તિ અભ્યાસ 19 થી 21. જ્ઞાન શક્તિમાંથી શિક્ષણ કૌશલ્ય અહીંયા લખ્યું હવે મનોવિજ્ઞાન છે, પણ મનોવિજ્ઞાનના મુદ્દાઓ પૂરા થઈ ગયા. અહીંયા શેના મુદ્દાઓ શરૂ થઈ ગયા? અહીંથી જ શિક્ષણને વર્ગ વ્યવહારના મૂલ્યાંકનના મુદ્દાઓ શરૂ થઈ ગયા છે, બરાબર? એટલે શિક્ષણ એમાં આવી જાય છે. તમારું 35 માર્કવાળા મુદ્દાઓ, એટલે એમાં થોડીક ટેસ્ટ વધારે છે, 10 ટેસ્ટે પૂરું ન થાય. એ 35 માર્ક્સનું છે. ગુજરાતી તો કે 15 માર્કનું છે. આપણે ટાટની પરીક્ષા આપીએ તો, ટેટની પરીક્ષા આપીએ તો 12 થી 13 માર્ક્સનું છે. એટલે એ પ્રમાણે ટેસ્ટ આપી છે. આમાં થોડીક ટેસ્ટ વધારે આપી છે કારણ કે તમારે ઇનડેપ્થ વાંચવી પડશે. તમને 2 બુક આપી છે, આની 2 બુકમાંથી વાંચવાનું છે. તો શિક્ષણ કૌશલ્ય, અધ્યાપન સૂત્રો, અધ્યાપન પદ્ધતિઓ અને પ્રવિધિઓ, ક્રિયાત્મક સંશોધન 22, 23, 24. મનોવિજ્ઞાન, ભારતની શિક્ષણ નીતિઓ, બુક મનોવિજ્ઞાનની જ છે, પણ એની અંદર આ બધા જ મુદ્દા તમને કન્ટેન્ટ સ્વરૂપે આપેલા છે અને જ્ઞાનસાગરમાં એમસીક્યુ સ્વરૂપે આપેલા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ 25, 26 અને 27 નંબર જ્ઞાન શક્તિમાંથી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, કામગીરી, માળખું, પ્રાથમિક શિક્ષણ સંસ્થાઓની ભૂમિકા, માળખું, કાર્યો, શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈઓ 28, 29, 30 જ્ઞાન શક્તિમાંથી. આરટી 2009, શાળા દફતર, મિતાક્ષરી, દિવસો, શૈક્ષણિક સામયિકો. પછી જ્ઞાનસાગરમાં 254 થી 263 પેજના વનલાઇનર પ્રશ્નો. જ્ઞાનસાગરમાં વનલાઇનર આપ્યા છે ને એ એડિશનલ આપ્યા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય તે નોય હોય એવા લગભગ 1501 પ્રશ્નો આની અંદર છે. એ વનલાઇનર છે, એમાં એમસીક્યુ નથી. અમે તમને પૂછશું એમસીક્યુ સ્વરૂપે હશે, તમારે વાંચી લેવાના વનલાઇનર છે, એટલે અહીંયા વનલાઇનર એડ કરાવી દીધા આપણે, બરાબર? હા, 31, 32, 33 જ્ઞાન શક્તિમાંથી વાંચો. મનોવિજ્ઞાન જ્ઞાનસાગર શૈક્ષણિક સાલવારી, એટલે કયા વર્ષે શું ઘટનાઓ બની છે. શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને ધ્યેય વાક્યો, જ્ઞાનસાગર 264 થી 273. એ વનલાઇનર છે, એટલે વનલાઇનર આવી રીતે તમને અહીંયા એડ કરી દીધા છે, એડિશનલ. પાછા જ્ઞાન શક્તિના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો સાથે ચાલે જ છે. મનોવિજ્ઞાન અને શિક્ષણ બુકમાં જ્ઞાનસાગર 285 થી 295 પેજના વનલાઇનર 41, 42, 43, 44. હા,
હા, જો આમાં કંઈ આપ્યા હોય તો ભલે MCQ, નહીંતર આ પૂરી થઈ ગઈ હોય ને મનોવિજ્ઞાનના શિક્ષણ, તો અહીંયા શું થશે, આમાં તમારે રિવિઝન પૂછશે એમાંથી, અને ઓલા વન લાઇનર બાકી હશે એટલે વન લાઇનર એડ કરશે, બરાબર. પછી અહીંયા રિવિઝન આવ્યું ને એનો મતલબ એવો થયો કે રિવિઝન શેનું, તો કે જીકે પ્લસ ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી શબ્દ ભંડોળ પ્લસ મનોવિજ્ઞાન પ્લસ શિક્ષણ, આ બધા મુદ્દાઓનું અહીંયા રિવિઝન થશે. અહીંયા 100 માર્ક્સની ટેસ્ટ લેશે ત્યારે ઉપરના તમામ મુદ્દાઓ તમને પૂછવામાં આવશે. જ્ઞાન શક્તિમાંથી બધા મુદ્દામાંથી પ્રશ્નો પૂછશે. પછી ઇંગ્લિશ શરૂ થાય છે. અંગ્રેજીમાં નાઉન, પાર્ટ્સ ઓફ સ્પીચ અને પ્રોનાઉન, પેજ નંબર 101 થી 102, એ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અંગ્રેજીના પ્રશ્નો હશે જ્ઞાન શક્તિમાં. સ્પેલિંગ, આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ 103 ને 104, પ્રેપોઝિશન, સિનોનિમ્સ, સેન્ટેન્સ અને જેન્ડર 105 અને 106. ચલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન અત્યાર સુધીનો હોય તો વચમાં બ્લેન્ક પેજ એટલે આવ્યું છે કે તમને આમ શું છે, આપણે એવું કે એજ્યુકેશન ઇઝ અ 2-way પ્રોસેસ. પછી હું આ ખાલી કહેતો જતો હોય ને તો આમ કંટાળાજનક થઈ જાય ને, અમુકને એમને જોકા ના આવતા હોય તો જોકા આવવાના શરૂ થઈ જાય. એટલે અહીં સુધીમાં બધાને સમજાય છે, તમારે બધા પાસે બધી બુક છે, શું વાંચવાનું, કેમ વાંચવાનું એ ખ્યાલ આવે છે ને, રિવિઝન એ કેમ કરવાનું એ સમજાતું જાય છે. ઓકે, તો આગળ વધતા જઈએ આપણે. ચલો, તમને ન સમજાય, હું આવું પહેલા દિવસે કહેતો હોઉં છું. પહેલો દિવસ ત્યારે હું તમને મળવા આવ્યો છું ત્યારે મેં કીધું હશે, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ સે મી યુ અન્ડરસ્ટુડ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યુ અન્ડરસ્ટુડ. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ સે મી યુ હેવન્ટ અન્ડરસ્ટુડ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યુ હેવન્ટ અન્ડરસ્ટુડ. But if you don't understand and yet say me you have understood, how can I understand? Have you understood or not? Understand? અને શુદ્ધ ગુજરાતી ભાષામાં એવું કહેવાય એને કે જો તમને સમજાઈ જાય અને તમે મને કહો કે તમે સમજ્યા તો હું સમજું કે તમે સમજી. જો તમને ન સમજાય અને તમે મને કહો કે તમે નથી સમજ્યા તો હું સમજું કે તમે નથી સમજી. પણ જો તમને ન સમજાય અને છતાંય તમે મને એમ કહો કે તમે સમજ્યા તો હું કેવી રીતે સમજું તમે સમજ્યા કે નહીં સમજ્યા. અને જો સૌરાષ્ટ્રવાળા હોય ને તો અમે આવી રીતે બોલીએ, જો તમને સમજાય ને તમે મને કહો તો સમજ્યા તો હું સમજું કે તમે સમજ્યા, ના સમજાય ને તમે મને કહો તમે નથી સમજ્યા તો હું સમજું કે તમે નથી સમજ્યા. અને જો તમને ના સમજાય ને તોય તમે મને એમ કહો કે તમે સમજ્યા તો હું કેવી રીતે સમજું તમે સમજ્યા કે નહીં સમજ્યા. એટલે જો કેવું છે, અહીંયા બધા ફેકલ્ટી ભણાવતો હોય ને ત્યારે મેં એકેડમી શરૂ કર્યું ને એની પાછળનું રીઝન જ આ હતું. અમુક સંસ્થામાં તો એવું થતું, વન્સ અપોન અ ટાઈમ વેન આઈ વોઝ અ ફેકલ્ટી, હું ફેકલ્ટી તરીકે ભણાવવા જતો ને તો ઘણી બધી સંસ્થામાં સંચાલક એવું કહેતા કે સાહેબ તમારે પ્રશ્ન નહીં પૂછવાના, ભણાવવાનું મારે હોય તો હું ભણાયા પછી તો હું એવું તમારી પાસેથી અપેક્ષા રાખું મેં તમને ભણાવી દીધો એ મુદ્દો તમને આવડે. પાછો હું ભણાવતો હોય ત્યારે તમને 4 વાર કહેતો કે મને 2 વાર પૂછજો, મને કોઈ વાંધો નથી, હું આરામથી સમજાવીશ. મારે એવું નથી કે હું પીપીટીમાં આમ રેડીમેડ ઉદાહરણ લઈને આવ્યો છું. તમે કહેશો તો હું 2 ઉદાહરણ બીજા આપીશ, મને કોઈ વાંધો નથી. 2 ને 4 કહેશો તો 4 નવા એક્ઝામ્પલ આપીશ, પણ પછી હું તમને પૂછીશ, તમારે તૈયાર રહેવાનું છે. એટલે સંચાલક લઈને કહી જાય કે સાહેબ તમારે પ્રશ્ન નહીં પૂછવાના. એટલે બધું એવું ભગવદ્ ગીતાના પાઠ કરતાં આપણને આવડતા નથી. પછી સંસ્થામાં ભણવા જવાનું બંધ કરી દીધેલું મેં. એક સંસ્થા હતી અહીંયા ગાંધીનગરમાં, બહુ ફેમસ સંસ્થા હતી. કે હું ચેપ્ટર ભણેલું ને પછી હું એમ કહું બેન તમારે જ જવાબ દેવાનો આ પ્રશ્નનો, બોલો ભાઈ તારે દેવાનો જવાબ, હું પર્ટિક્યુલરલી કહીશ. અને ઓફલાઈનમાં વિશેષ મજા એ હોય એમાં ભણાવતો હોય ને ત્યારે તમારી બધાને આંખો દેખાતી હોય મને. એટલે શું થાય ખબર પડે કે આ ભાઈ છે ને એને નથી સમજણો એવું લાગે છે, એને જ પકડવાનો હોય. આવડે એને પૂછવાનો તો કોઈ મતલબ જ નથી ને, પૂછવાનું કોને હોય, ન આવડે એને. અહીંથી લાગતું હોય કે ઓલા બેન છે એ કન્ફ્યુઝ છે, તો એને જ પૂછવાના, આનો જવાબ તારે દેવાનો છે બેન. કેમ તો કે લેક્ચર દરમિયાન ધ્યાન નહોતું એ પૂરી ખબર પડી જાય, સાબિત થઈ છે. એટલે પછી ફરતી ધ્યાન આપે, બીજું કંઈ નહીં. રિઝલ્ટ સારું મળે ને, તમે અહીં સુધી આવ્યા હોય તો તમને રિઝલ્ટ મળવું જોઈએ, તો અટેન્શન રહે, બીજું કંઈ નહીં. એટલે હું બધા લેક્ચરમાં પૂછતો હોય છું એવું નથી, પણ હું ઘણા બધા લેક્ચરમાં આવું પૂછીશ. તમને ન સમજાય તો તમને એકેય ફેકલ્ટી, તમને કોઈ આજ સુધી તમે ભણો છો જે ઘણા બધા મિત્રો તો ઘણા બધા ટાઈમથી છો ને તમે આ બેચમાં, તો તમને કોઈ ના પાડી એવું કોઈ હોય તો મને સીધી જ ફરિયાદ કરી દેવાની છૂટી છે કે સાહેબ આ સાહેબ છે નહીં જવાબ નથી દેતા એમ. તો આપણે એ સાહેબને કહી દઈશું કે સાહેબ જવાબ દેવા ફરજિયાત છે. અને ઘણી બધી વખત એવું થાય અમુક વિદ્યાર્થીઓ છે ને એને હેબિટ પડી જાય બિનજરૂરી પ્રશ્ન પૂછવાની. તો આપણે બધા ફેકલ્ટી પાસે બહુ હોશિયાર છે, એમને ખબર પડી જાય કે આ પ્રશ્ન કઈ સેન્સમાં પૂછવામાં આવ્યો છે, એટલે જવાબ છે ને એવી રીતનો જ આવે. અને પછી ફરથી ન પૂછે વિદ્યાર્થી, એને ખબર પડી જાય કે આવો પ્રશ્ન નહીં પૂછવાનો. એટલે ફેકલ્ટી એમને ખબર પડી જાય કે તમે ખરેખર
જિજ્ઞાસુ છો અને જાણવા ખાતર તમે આ પ્રશ્ન પૂછો છો, જવાબ આપશે જ તમને, કોઈ ના નહીં પાડે, એક પણ ફેકલ્ટી ના નહીં પાડે. આપણે એકેડમી શરૂ જ એટલે કરી છે. અને હું આ પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હશે, તમે બધા મને પહેલા લેક્ચરમાં મળ્યા હોય તો, કે જે પ્રશ્નનો જન્મ ક્લાસરૂમમાં થાય એ પ્રશ્નના અગ્નિ સંસ્કાર ક્લાસરૂમમાં કરીને જાઓ એટલે તમારી તૈયારી સરસ. કોઈ પણ વિષય ભણતા હોય, તમને કંઈક શંકા ઉત્પન્ન થાય છે તમારા મગજમાં, કારણ કે તમને ખબર પડે છે કે નથી ખબર પડતી ને એ ખાલી તમને જ ખબર પડે છે. તમારા સિવાય દુનિયામાં કોઈ બીજી વ્યક્તિ એવી નથી કે જેને તમને ખબર પડી કે નથી પડી એ ખબર પડે. તમે બે સગી બહેનો સાથે ભણવા આવતી હોય, સગી બહેનો જુડવા હોય, સગી બહેનો નહીં. જુડવા એટલે તો એક દિવસે જન્મા હોય, એક રીતે ઉછેર થયો હોય, એક રીતે ભણ્યા હોય, બધી પરિસ્થિતિ એક સરખી મળી હોય, તો એક બેનને આવડી, બીજી બેનને ખબર ન પડે કે આવડી ગયું નથી આવડી ગયું. પછી એવું જ ભાઈઓમાં હોય, બે ભાઈઓ એક સાથે બે ભાઈઓ આવતા હોય, હસબન્ડ વાઈફ આવતા હોય, ભાઈ બહેન આવતા હોય, તો તમને આવડે છે કે નથી આવડતું એ તમને જ ખબર પડે, બીજા કોઈને ખબર ના પડે. બીજી એક વ્યક્તિ છે જેને ખબર પડે, એ ઉપરવાળો છે, ભગવાન છે, એના સિવાય બીજા કોઈને ખબર. હા, અમે ક્યાંક ફેકલ્ટી મિત્રો છે ને ક્યારેક અમુક અંશે જાણી જાય કે આ ભાઈનું ધ્યાન નથી, કે આ બેનનું ધ્યાન નથી, અથવા આને સમજાણું કે ન સમજાણું, પણ અમે 100% નહીં કરી શકીએ ક્યારેક. અમુક મિત્રો એવા ગંભીર હોય ને એ કડવા જ ન દે, એના ચહેરા ઉપરથી ખબર ના પડે. બાકી એમાં ભણાવતો હોય ને ત્યારે એવી ખબર પડી જાય અમને કે આ ભાઈ છે ને આજ ફિઝિકલી અહીંયા હાજર છે, મેન્ટલી ક્યાંક બહાર આટા મારે છે, એટલે એને નહીં આવડે આજે નક્કી હોય એમ. એટલે અટેન્શન તમારું અહીંયા જળવાય એવા અમારા પ્રયત્નો હોય. એટલે ન ખબર પડે ત્યારે બિંદાસ મૂંઝાયા વગર કોઈ પણ ફેકલ્ટીને હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછી લેવાનો. એટલે એવો પ્રશ્ન ફરીથી તમારી સામે આવે ને તો તમે કન્ફ્યુઝ ન થાવ, અને તમે નસીબદાર હોય અને એ જ પ્રશ્ન પછી પરીક્ષામાં આવે, અને પછી મેરિટ માની લ્યો કે મેઇન્સ માટેનું મેરિટ છે એ 81 માર્કે અટકે ને આપણે 80 આવે, પછી વસવસો રહે, ખરો આ પ્રશ્ન અહીંયા પૂછી લીધો હોત તો સારો હતો. એટલે એવો વસવસો ન થાય એટલે પૂછી લેવાના, અત્યારે જ પૂછી લેવાના. તમે ફી આપો છો ને અહીંયા, એની ફી તમારી વસૂલ ક્યારે થાય? જ્યારે તમને ન આવડે તમે એમને પૂછો ત્યારે. બાકી તો ભગવદ્ ગીતાના પાઠ જેવું થાય એમ કે અમે આવીએ અને અમે વક્તા ને તમે બધા શ્રોતા. એટલે ચલો શરૂ થઈ જાય, પહેલાં શ્લોક બોલવામાં આવે, પછી શરૂ થઈ જાય. ભગવદ્ ગીતાના પાઠ શરૂ થઈ ગયા, વક્તા પદેથી એમનું વક્તવ્ય પૂરું કરે, પછી પ્રસાદ વેચાય, પ્રસાદ લઈને ઘરે વહી જવાનું. આપણે અહીંયા પ્રસાદ સ્વરૂપે તમને પેપર આપીએ છીએ, પછી પૂરું થઈ ગયું એમ. પણ કમ્યુનિકેશન થાય, તમને ન સમજાય એ તમને જ ખબર હોય એ તમે પૂછી લ્યો, અને 5 સેકન્ડ માટે આપણે નબળા છીએ એવું સ્વીકારી લેવું સારું છે, આજીવન નબળા રહેવા કરતાં. સાહેબ ગુજરાતી વ્યાકરણ ભણાવતા હોય અથવા મનોવિજ્ઞાન ભણાવતા હોય, હારું હું બધાની વચ્ચે આવો પૂછીશ તો કેવો લાગીશ? તું જેવો છું એવો જ લાગીશ દોસ્ત, એમાં કંઈ ફેર નહીં પડે. પણ આપણો નબળો વિષય છે એ સ્ટ્રોંગ થશે ને, મુદ્દો સ્ટ્રોંગ થશે. કોઈને સાહેબ અહીંયા વઢવાના લે તને આટલી નથી ખબર એવું કોઈ ફેકલ્ટી બોલે જ ક્યારે? તમે પૂછશો તમને જવાબ આપશે, કોઈ ના નહીં પાડે, તો તમારો એ મુદ્દો છે એ વધારે સારો થશે. એટલે જ્યાં તમને શંકા જાય, કાંઈ પણ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી લેવાનો, બરાબર? એટલે હું સમજાવું છું, એમાંય કંઈ હોય તો મને પ્રશ્ન પૂછી લેવાની છુટ્ટી છે. ચાલો, એના પછીનો મુદ્દો શું છે જુઓ તો, ઇંગ્લિશમાં શું પૂછવાનું? એન્ટોનિમ્સ, એનિમલ, વર્ડ અને વર્બ, પેજ નંબર 107 ને 108. પછી વન વર્ડ સબસ્ટિટ્યૂટ, રૂલ્સ ફોર વર્બ ફોર્મ, પેજ નંબર 109, 110. પછી ઇંગ્લિશમાં 6 ટેન્સીસ કયા છે તો અહીં લખીને આપ્યું 4 પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ. આ 6 કાળમાંથી પ્રશ્નો હશે. પેજ નંબર 111 ને 112. હું તમને અંગ્રેજી ભણાવી દઈશ, પછી તો બધાય કાર્ડ અને બધુંય 100% આવડશે જ, કોઈ નહીં આવડે એવું નહીં રહે, સિવાય કે તમને અંગ્રેજી વાંચતા ન આવડતું હોય. તમને અંગ્રેજી વાંચતા નહીં આવડતું હોય તો હું નહીં, સરસ્વતી માતા સદેહે પૃથ્વી ઉપર આવે. પૃથ્વી ઉપર નહીં, તમારા ઘરે જ અવતરણ થાય, તમારા રૂમમાં જ તમને વચ્ચે બેહાડે. ચલ દીકરા આજે તને ઇંગ્લિશ ગ્રામર ભણાવું, ચલ દીકરી આજે તને ઇંગ્લિશ ગ્રામર ભણાવું. અને પછી ફરતા તમે જે બાજુ જુઓ ને એ બાજુ સરસ્વતી માતા હોય. આમ જુઓ તો સરસ્વતી માતા, આમ જુઓ તોય સરસ્વતી માતા, 10 દિશાઓમાં, ઉપર જુઓ ને તોય સરસ્વતી માતા, નીચે જુઓ તોય સરસ્વતી માતા. માતાજી એમ કે ચાલ અંગ્રેજી ભણાવું, તમે શું કહો? અંગ્રેજી નહીં, કે વાંચતા જ ના આવડતું હોય તો ગમે એમ કરીએ તો આવડે. એટલે એ ન આવડતું હોય તો એના માટે તમે થોડીક મહેનત કરી લેજો. તમને વાંચતા આવડતું હશે તો મને 100% આત્મવિશ્વાસ છે, કારણ કે હું વર્ષ 2000થી ઇંગ્લિશ ગ્રામર ભણાવું છું અને ઉત્તરોત્તર મારી ટેકનિકમાં કંઈક નાનો મોટો વધારો કરતો જતો હોય છું. અત્યાર સુધી મેં
કદાચ 1 લાખ વિદ્યાર્થીઓને ભણાયા હોય તો ના નહીં, ઓનલાઈન ને ઓફલાઈન બધું ગણવું તો, સ્કૂલવાળા વિદ્યાર્થીઓને બધાને ગણવું તો કોઈને ન આવડે એવું થયું નથી. હું ફેકલ્ટી તરીકે ભણાવવા જતો હતો ત્યારે કોન્ફિડન્ટલી સંસ્થાના સંચાલકને આવું કહેતો હતો કે સાહેબ ક્લાસરૂમમાંથી જે દિવસે 5 વિદ્યાર્થીઓ આવીને એવું કહે કે સાહેબે ભણાયું અને અમને સમજાયું નથી, તે દિવસે મને મહિનાની સેલેરી નહીં આપવાની. મારો મહિનાનો જે હિસાબ થયો હોય 25,000, 50,000 કે 70,000 એ મને નહીં આપવાનું, હું નહીં લઉં. મને એટલો વિશ્વાસ છે કે હું ભણાવતો હશું ને વિદ્યાર્થીઓ. અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવનારને એક બહુ મોટો લાભ છે કે તમે બધા ભણવા જ આવતા હોય. અહીંયા કોઈ આંટો મારવા ના આવે. તમે ફી ભરો ને, તમે કોલેજ સુધીની ફી ભરો ને એ તમારે પરાણે ભરવી પડે. કારણ કે બીએસસી પૂરું કરવું શું કરીએ, ટીવાય બીએસસીની ફી ભરવી જ પડે. ન ભરો તો બીએસસી પૂરું ન થાય. અહીંયા એવું ખરું કે જ્ઞાન એકેડમીની અંદર ટેટ ટાટની ફી ભરવી જ પડે, નહીંતર ટેટ ટાટની પરીક્ષા ન આપી શકાય એવું કંઈ છે? પરીક્ષા તો તોય આપી શકાય છે. એટલે તમે સ્વેચ્છાએ આવો છો. સ્વેચ્છાએ આવો છો મતલબ કે તમે ભણવાના જ છો. એટલે અમને ભણાવનારને એક આ બેનિફિટ છે, બધા ભણવા જ આવતા હોય. બસ તમે ભણવા આવતા હોય, તમારે ભણવું છે ને અમે ભણાવવાના છીએ. તો આ બાબતે હું કોન્ફિડન્ટલી કહું છું. હું તો યુટ્યુબમાં લાઈવ હોય ને ત્યારે આવું કહેતો હોઉં છું કે જો તમને અંગ્રેજી વાંચતા આવડતું હોય અને મારા 20 થી 25 લેક્ચર આવશે, તમે ધ્યાન રાખીને ભણી લ્યો છો અને તમારા અંગ્રેજીમાં સુધારો ન થાય તો તમારે ઘરેથી જોડું લઈને આવવાનું છૂટે. હું માથું નીચું રાખીશ, મારું માથું ને તમારું જોડું, મને કાંઈ વાંધો નથી. પણ આજ સુધી કોઈ દિવસ જોડું ખાવાનો વારો આવ્યો વાંધો નથી આવતો. એમ બધાને અંગ્રેજી વાંચતા આવડતું એ બધાને અંગ્રેજી ગ્રામર અત્યાર સુધી મેં શીખવી દીધું છે. શીખવી દીધું એટલે હું તમને એવું નથી કહેતો કે તમે એક્સપર્ટ થઈ જશો, પણ એવું ચોક્કસ છે કે તમારી ક્ષમતા, માની લ્યો કે 15 માર્કનું અંગ્રેજી પૂછાતું હોય, તમે અત્યાર સુધી 4 માર્ક્સ લાવતો હોય તો હું એને 8 લઈ જઈશ. તમે અત્યાર સુધી 7 માર્ક્સ લાવતો હોય તો હું 10 માર્ક્સે લઈ જઈશ. કંઈક વધારો થશે અને તમને કોન્ફિડન્ટલી તમને એવું લાગશે કે મારું અંગ્રેજી સુધરી ગયું, મને કંઈક વિશેષ આવડે છે, પહેલાં આવડતું હતું એના કરતાં કંઈક સારું આવડે છે. ચલો પછી બીજા 6 કાળ છે. એમાં પ્રેઝન્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ પાસ્ટ અને 4 ભવિષ્ય કાળ. એના પછી જે ઇંગ્લિશમાં ચેન્જ ધ વોઇસ અને કોઝલ વર્બ. એના પછી ક્વેશ્ચન ટેગ, ડિગ્રી, વર્ડ ફોર્મેશન. એના પછી ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, ઓક્ઝિલરી વર્બ, ઇડિયમ્સ, કન્જક્શન, એડવર્બ, એડજેક્ટિવ, સબ્જેક્ટ, વર્બ, એગ્રીમેન્ટ. અને છેલ્લે અહીંયા રિવિઝન એટલે તો બધું ગુજરાતીની પહેલાં જીકે હતું, જીકે, ગુજરાતી, શિક્ષણ, મનોવિજ્ઞાન અને અંગ્રેજી અને જ્ઞાન શક્તિમાં જે કંઈ ઉપરથી આવ્યા હોય એ બધા પ્રશ્નો પાછા એમાંથી ગમે ત્યાંથી પ્રશ્ન ફરીથી પૂછી શકે. પછી તાર્કિક ક્ષમતા, રિઝનિંગ, ભાષા, જીકે એ કદાચ તમે એડવાન્સ વાંચો ને તો મજા આવે. રિઝનિંગ સામાન્ય રીતે એવી વ્યવસ્થા આપણે કરી છે કે એકાદ વાર તમે ભણી લીધું હોય એના પહેલાં અને પછી આવે એટલે છેલ્લે એડ કર્યું છે શિડ્યુલમાં આયોજનપૂર્વક. અને પહેલાં એડ કરી શકાય, પણ પહેલાં એડ કરીએ તમે સાહેબ રિઝનિંગ તો આવડતું જ નથી, ભણવાનું મૂક્યું એને 6 વર્ષ થયા પછી આ ટાટ આપવાની છે. હવે રિઝનિંગમાં તો માથું ગોળ ગોળ ફરે છે એમ, એટલે સાહેબ સમજાવી દે. તમને રવિ સરે સમજાવી દીધું હોય ને પછી ટેસ્ટ લઈએ તો વાંધો ન આવે, એટલે એવું કર્યું છે. કોડિંગ, ડીકોડિંગ, દિશા અને અંતર 128, 29, 30 એ રિઝનિંગના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. પછી ક્રમ કસોટી, પાસો અને ઘડિયાળ 131, 32 અને 33. પછી આમાં ક્યારેક છે ને ઓલી તમને પાણીમાં કેવી આકૃતિ પડે ને અરીસામાં કેવી આકૃતિ દેખાય ને આવું પૂછે, ખબર છે ને? તો એમાં તો શું છે, એમાં ટેકનિક આવી હોય, કાગળ વાળવાની ટેકનિક આવે, ખબર છે ને? પેનથી ઘૂંટી દેવાનું, પછી એમ કે સાપ સાઈડમાં પાડ દો ને એટલે એ અરીસો થઈ ગયો. એમ કે અરીસામાં કેવું દેખાય? તો કેવું દેખાય જો કહું તમને જે પ્રશ્ન પૂછ્યો, એટલે કાંઈ કોઈક ડિઝાઇન દોરી નહીં આપી છે, ડિઝાઇનને પેનથી ઘૂંટી નાખવાની, પછી ડાબી બાજુ જમણી બાજુ ગમે એક બાજુ વાળવાનું. અરીસામાં પૂછે ત્યારે ડાબી બાજુ વાળવાનું, જમણી બાજુ વાળવાનું, પછી પાછળ ઘૂંટી નાખવાનું, જેવી ડિઝાઇન પડે ને એવું દેખાય. એમ કે પાણીમાં કેવું દેખાય તો નીચે વાળવાની, અરીસામાં કેવું દેખાય તો ડાબે કે જમણે બેમાંથી ગમે બાજુ વાળશો ચાલશે. પાણીમાં કેવું દેખાય એવું કે તો નીચે વાળવાની અથવા ઉપર વાળવાની, એવું દેખાય. બરાબર? ચલો પછી મૂળાક્ષર શ્રેણી, ખૂટતો અંક અને સંખ્યા શ્રેણી. એની સામે 134, 35, 36. લોહીના સંબંધ, ગાણિતિક ક્રિયાઓ 137, 38, 39. કેલેન્ડર, બેઠક વ્યવસ્થા, કોયડાઓ 140 ને 41. પ્રમાણની તુલના, વેન આકૃતિ, સમસંબંધ 142, 43, 44. વર્ગીકરણ, આકૃતિની ગણતરી, શબ્દોની ગોઠવણ 145, 46, 47. અને રિવિઝન, આ તમારી 64મી ટેસ્ટ છે, 64. અહીંયા રિવિઝન એટલે ઉપરની બધું રિવિઝન, અને અહીંયા પાછી ફરીથી 65મા નંબરની ટેસ્ટમાં રિવિઝન છે.
65માં તમારો પાર્ટ 1 પૂરો થઈ ગયો. પાર્ટ 1માં જે પૂછાય એ બધું જ આવી ગયું. એ અંગ્રેજી ટાટની પરીક્ષા આપો કે ટેટની પરીક્ષા આપો કે ટેટ 1 આપો, બધામાં આ જ આવશે. જીકે અહીંયા આવ્યું એ આવશે. શિક્ષણ, મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, અહીંયા આપણે બધું જ લઈ લીધું. અંગ્રેજી વ્યાકરણ આવી ગયું, ગુજરાતી વ્યાકરણ આવી ગયું અને રિઝનિંગ એ આવી ગયું. આ બધું આની અંદર આવી ગયું. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવી ગયા. હવે આના પછી 35 ટેસ્ટ છે, તો 25 ટેસ્ટ એવી આમાં એડ કરી છે આપણે જે તમારો પાર્ટ 2 કવર કરે. ગણિત વિજ્ઞાનવાળા હોય તો ગણિત વિજ્ઞાનનો પાર્ટ 2, અને અત્યારે અમારે ટેસ્ટ વધારે કાઢવી પડશે, પણ અમે ટેસ્ટ અલગ અલગ કાઢીને તમારી ટેસ્ટ લઈશું. ભાષાવાળા હોય તો ભાષાની ટેસ્ટ, સામાજિક વિજ્ઞાનવાળા હોય તો સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ. એટલે એ 25 ટેસ્ટમાં તમારું ટેટ 2નું કન્ટેન્ટ અહીંયા હું કરાવી દઈશ. ટેટ 2નું બરાબર પૂરેપૂરું જે તમારે તૈયાર કરવાનું છે. અને પછી 10 મોક ટેસ્ટ મૂકી છેલ્લે. એ પાર્ટ 1ની 100 માર્ક્સવાળી અને ટેટ 2ની પાર્ટ 2ની લઈશું આપણે. અત્યારે આપણે 150 પ્રમાણે ચાલશું, એટલે 75 આ 75ને 100માં કન્વર્ટ કરી નાખીશ. એટલે પાર્ટ 1ની 100ની અને પાર્ટ 2ની 75ની તમારા સબ્જેક્ટ પ્રમાણે તમારી મોક ટેસ્ટ એ લઈશું આપણે. બરાબર. જુઓ તો શું પાર્ટ 2ની અંદર શું છે આયોજન એ જુઓ. સામાજિક વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય તો એને શું કરવાનું છે, તો કે એને પહેલી ટેસ્ટની અંદર ધોરણ 6 ચેપ્ટર નંબર 1, 2 અને 3 તૈયાર કરવાના છે. એમાંથી 50 માર્ક્સના 40 માર્કના પ્રશ્નો હશે. અને એની સાથે અહીંયા પ્રયત્ન એવો હશે કે તમને પાર્ટ 2 ભણાવવાનું હોય તો જે તે સમયે પાર્ટ 2 સુધી પહોંચી ગયો હોય તો પાર્ટ 2ના લેક્ચર અલગ કરી નાખીશ. એટલે એસએસવાળા અલગ જ બેઠા હોય, એ ભણે તે એસએસ જ વાંચે અને એસએસની ટેસ્ટ આપે. એવી જ રીતે ગણિત વિજ્ઞાનવાળા અલગ બેઠા હોય તો ગણિતમાં એમને ધોરણ 6 ચેપ્ટર નંબર 1, 2 અને 3 વિજ્ઞાનમાંથી તૈયાર કરવાનો. મેથ્સ સાયન્સવાળાએ ગણિતમાંથી ચેપ્ટર નંબર 1, 2 અને 3 તૈયાર કરવાના. પછી આ ભાષાવાળા એમને ચારેય તૈયાર કરવાનું. ચારેય ભાષાનું વ્યાકરણ તૈયાર કરવાનું. અત્યારે આપણે જે પેટર્ન ચાલુ છે એ પેટર્ન લઈને આગળ વધીએ છીએ. તો સંજ્ઞા, મુહાવરે હિન્દીમાંથી તૈયાર કરવાનું. સંસ્કૃતમાં સમાસ, ગુજરાતીમાં પ્રત્યયો તૈયાર કરવાના, ઇંગ્લિશમાં નાઉન નામનું ચેપ્ટર તૈયાર કરવાનું પાર્ટ 2 માટે. એમને આ 4માંથી પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિત વિજ્ઞાનવાળાને આ 6 ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે. સામાજિક વિજ્ઞાનવાળાને આ 3 પ્રશ્ન ચેપ્ટરમાંથી. બરાબર. આમાંય રિવિઝન ટેસ્ટ રાખી છે આપણે, આયોજન એવું છે. પછી આ તમારી 66 નંબરની ટેસ્ટ છે. પછી 67, 68 એટલે 3 ચેપ્ટર સામાન્ય રીતે એસએસવાળાને વંચાય છે. એસએસવાળાને પાર્ટ 2ની અંદર માર્ક્સ કવર કરવા ખૂબ સરળ છે. થોડુંક આયોજનપૂર્વક તૈયારી કરો, કાંઈ બાકી ન રાખો ને, બધું જ. કારણ કે આમાં સમજાય એવું જોઈએ કે નવું હોય નહીં ને, તથ્ય છે એની અંદર, ફેક્ટ છે, ડેટા છે. ડેટા એનાલિસિસ કરવાનું છે, મગજની અંદર સ્ટોર કરતાં શીખવાનું છે, મેમરી યુનિટ તેજ કરવાનું છે. ખાલી તમને યાદ રહી ગયું એટલે કામ પતી ગયું. તો માની લો પહેલું ચેપ્ટર આપ્યું છું પ્રાચીન નગરો અને ગ્રંથો. આ સમજ્યા, આ શરૂઆત કરાવવા છે ઇતિહાસની. તો પ્રાચીન નગરની અંદર બધા નગરની વાત કરીએ છીએ. પછી ગ્રંથોની અંદર જૂના ગ્રંથોની વાત કરીએ છીએ. તો એના લેખક કોણ છે, નગર ક્યાં આવ્યું છે, ત્યાં શું પ્રવૃત્તિઓ ચાલતી હતી. તો જે છે એ મૂળ તો ડેટા જ છે ને. યાદ રહી જાય એ લખવાની જરૂર નહીં. ન યાદ રહે એની આની નોટ બનાવતી જવાની. નોટ બનાવતા જશો તો સમસ્યા નહીં રહે, તો પરિણામ સારું મળશે, રિઝલ્ટ સારું મળશે. ચલો પછી ધોરણ 6 જ તમારા ચેપ્ટરો ચાલે છે 15 સુધી. અહીંયા ધોરણ 6 ચાલે છે, અહીંયા ધોરણ 6 ચાલે છે. અહીંયા તમારા અલગ અલગ ગ્રામરના મુદ્દાઓ ચાલે છે. ભાષાવાળા મિત્રો હશે એમને મુખ્ય પરીક્ષા આવશે. કદાચ માની લો ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા આવી ગઈ તો એ લોકો શું ડિસિઝન લે છે એ આપણે નોટિફિકેશન ઉપર ડિપેન્ડ રહેવું પડે. આમાં તો આવશે તો કોઈ ચિંતા જ નથી. અમને આ જ મુખ્ય પરીક્ષામાં આવશે. માની લો કે ટેટ 2માં મુખ્ય પરીક્ષા આવી તો મુદ્દાઓ આ જ આવશે, કંઈ નવું આવવાનું નથી. આમાં આવે તો મુદ્દાઓ આ જ આવવાના છે. આમાં આવે તો શું તૈયારી રાખવાની આપણે? માની લો કે હું ગુજરાતી વિષય સાથે સ્નાતક થયેલો છું અને મારે ટેટ 2 આપવાની છે, તો એવા બધા મિત્રોએ માનસિક તૈયારી એવી રાખવાની, એમને ગુજરાતીની 6, 7, 8ની આખી ટેક્સ્ટ બુક તૈયાર કરી નાખવાની. ગુજરાતી વિષય સાથે થયા હોય ને એમને 6 થી 10ની તૈયાર કરવાની. એની પાછળનું રીઝન છે ટાટેસ આપવાની ને, આપવાની જ હોય. હા, વ્યાકરણ બેન, ખાલી વ્યાકરણ કરવાનું ને. બેન એના સિવાયની ચર્ચા અત્યારે હું કરું છું. ખાલી વ્યાકરણ તો ફરજિયાત કરવાનું. એ તો બધા મુદ્દાસર લખ્યું મેં તમને. માની લો તમારો સબ્જેક્ટ કયો છે ગ્રેજ્યુએશનમાં? ગુજરાતી. તો એ તો વાત તમારી જ વાત કરતો જ બેન. હું જુઓ, ધ્યાન રાખો, સાંભળો તમે ધ્યાન રાખીને. માની લો કે તમારો ગુજરાતી વિષય છે બેન, માસ્ટર ડિગ્રી પૂરી કરી છે આપણે, તો તમારે ધોરણ 6 થી 12ની બધી ટેક્સ્ટ બુક તૈયાર કરી નાખવાની. જેને એમએ કરી નાખ્યું હોય એમને 3 પરીક્ષા આપવાની હશે. કોઈ પણ ભાષા હોય તમારી,
ગુજરાતી તો ઉદાહરણ તરીકે લીધું આપણે, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે ઇંગ્લિશ હોય. તમે MA BEd છો તો તમે 3 પરીક્ષા આપશો, સાચું? તમે ટેટ 2 આપશો, ટાટ સેકન્ડરી આપશો અને ટાટ હાયર સેકન્ડરી આપશો. તમે BA BEd છો તો તમે 2 પરીક્ષા આપશો, ટેટ 2 અને ટાટ સેકન્ડરી. જે મિત્રો BA BEd છે ભાષા સાથે, એમને ધોરણ 6 થી 10ની ટેક્સ્ટ બુક તમારા વિષયની ખાસ તૈયાર કરવી. ડન, એક બાબત ક્લિયર થઈ ગઈ. હાયર સેકન્ડરી વાળા છો તો ધોરણ 6, 7, 8, 9, 10, 11 અને 12 ત્યાં સુધી તમારા વિષયની ટેક્સ્ટ બુક તૈયાર કરો અને બાકીનું ગ્રામર તૈયાર કરો. દાખલા તરીકે માની લો કે કોઈનો વિષય શું છે, સંસ્કૃત છે, તો હવે જોજો, ધ્યાન રાખજો, ભાષાવાળાને આમ એક જોતા લાભ છે. શું તમને સમજાવું? તમારો વિષય સંસ્કૃત છે તો તમારે આ વ્યાકરણ તો તમારે નહીં, આખા ગામને ફરજિયાત કરવાનું છે. પાર્ટ 1માં આવશે ને તો તમે ઇંગ્લિશ ગ્રામર કરી દીધું, તમે ગુજરાતી વ્યાકરણ નહીં કરો ચાલવાનું નથી, કારણ કે તો મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ જ નહીં થાય. અને તમે પ્રી માટે કરશો જ. આ બે તો થઈ ગયા. સંસ્કૃત તમારો વિષય છે, ક્યાં જશો? સંસ્કૃતની S દેવાની જ હોય, ટાટ S. તો સંસ્કૃત વ્યાકરણ તૈયાર કરશો તો એમને હિન્દી વ્યાકરણ એક જ વધારે તૈયાર કરવાનું છે. એ ટેટ 2 માટે કહો કે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં તો નહીં જ પૂછાય હિન્દી, પણ ટેટ 2માં અત્યારે જે પેટર્ન છે એ પેટર્ન પ્રમાણે પૂછાય છે. કદાચ કંઈ ફેરફાર કરશે તો એવું કરશે કે સંસ્કૃતવાળાને સંસ્કૃત વ્યાકરણ જ પૂછે ને સંસ્કૃતની બુક પૂછે, એનાથી વિશેષ નવો ફેરફાર થવાનો નથી. હવે તમારો હિન્દી સબ્જેક્ટ છે અને તમે MA BEd છો તો તમે ટેટ 2 આપવાના છો, એટલે તમારે હિન્દીનું વ્યાકરણ તો તૈયાર કરવું જ પડશે, ટાટ S ને HS માટે. એટલે હિન્દી વ્યાકરણ કર્યું, પ્રિલિમ માટે તમે અંગ્રેજી કરી દીધું, પ્રિલિમ માટે તમે ગુજરાતી કરી દીધું, તો એક જ નવું તૈયાર કરવાનું સંસ્કૃતનું વ્યાકરણ. અને તમારે ટેટ 2ની તૈયારી સરસ થઈ ગઈ, બરાબર. એટલે આપણે અત્યારે કેવી તૈયારી રાખીએ છીએ? હાલ અત્યારની પરીક્ષાની પેટર્ન પ્રમાણે તમને હું બધું તૈયાર કરાવું છું. એની સાથે તમને એક સૂચના મેં એવી આપી દીધી લેંગ્વેજવાળા મિત્રોને કે તમારો જે વિષય છે એની ધોરણ 6 થી 8ની ટેક્સ્ટ બુક તમારે તૈયાર કરી લેવાની છે, તમારે વાંચી લેવાની છે. કંઈ શંકા હોય તમને, તમારો ગુજરાતી વિષય છે, સંસ્કૃત વિષય છે, હિન્દી છે કે ઇંગ્લિશ છે, ક્યાંય શંકાશીલ અંદર કન્ટેન્ટ લાગે છે તો અમને પૂછવાની છૂટી છે. બાકી નોટિફિકેશન આવશે ત્યારે જોશું. અત્યારે આપણે એવું સમજીએ છીએ કે માની લો કે CTETમાં ફેરફાર નથી થતો તો ટેટ 2ની પરીક્ષા કેવી રીતે લેવાશે? જેવી રીતે ગયા વર્ષે લેવાય એવી રીતે છે. તો એ રીતે તો પાછું હું તમને પૂરેપૂરી તૈયારી કરાવી જ દઉં છું, એમાં કંઈ બાકી રાખતો નથી. એના સિવાય તમને એવી સૂચના આપું છું કે 6 થી 8ની તમારા વિષયની ટેક્સ્ટ બુક તમે તૈયાર કરી રાખશો. સુધારા થશે તો એવું બની શકે કે તમારા વિષયમાંથી તમને થોડુંક ઊંડાણપૂર્વક પૂછે, બરાબર? ચલો, બીજા કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછી લેવાની છૂટી છે. હું તમને એ હા પાડું છું કે તમે કન્ટેન્ટ બહારનો પ્રશ્ન પૂછશો ને તો મને આવડતો હશે જવાબ દઈશ. હા, એટલે બેન એમ નહીં, જો તમે ટેટ 2ની પરીક્ષા આપો છો એટલે તમારે 10મા ધોરણ સુધીનું તૈયાર કરવાનું જ છે બેન. હા, અને સમાન હોય કે અલગ અલગ હોય. તમને મેં આવું પહેલાં કીધું કદાચ તમારે ક્લાસમાં. આ ચોપડી શરૂ થાય ને, ટેટ 2ની પરીક્ષા, ટાટ સેકન્ડરીની પરીક્ષા, ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા, ટેટ 1ની પરીક્ષા, એટલે ક્યાંથી તૈયારી શરૂ થાય? અહીંથી, ટાઇટલ પેજ ઉપરથી. ભૂતકાળમાં ઘણી બધી વખત એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, ધોરણ 9 ગુજરાતીના પુસ્તકના ટાઇટલ પૃષ્ઠ ઉપર કોનો ફોટો છે? એમાં નર્મદ આપ્યું હોય તો પછી જવાબમાં નર્મદ આવે, એમાં નરસિંહ મહેતો આપ્યો હોય તો જવાબમાં નરસિંહ મહેતા આવે, અને મીરાબાઈ કડતાલ વગાડતા હોય તો જવાબમાં મીરાબાઈ આવે. અને છેલ્લું પેજ એ જોવાનું. ટેક્સ્ટ બુક આવી રીતે તૈયાર કરવાની, પહેલા પેજથી છેલ્લું પેજ કંઈ મૂકવાનું નહીં, અંદર જે આપ્યું છે બધું જ જોઈ લેવાનું એકવાર. કારણ કે તમને તમારા સબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રશ્ન પૂછે ત્યારે સીધા ઓપ્શન આપે, ત્યારે પેરેગ્રાફ ના હોય, એટલે બધું જ જોઈ લેવાનું બેન. પછી 6ઠ્ઠાની હોય, 7માની હોય, 8માની હોય, 9માની, 10માની, ગમે ત્યાંથી પૂછે, આપણને કોઈ તકલીફ જ નથી ને. એવું તો બધામાં હશે બેન, SS માં નહીં, એવું મેથ સાયન્સવાળા નહીં હોય. હા હા બેન, મુખ્ય પરીક્ષામાં વસ્તુ તો સેમ જ છે ને બેન. તમને એક પ્રશ્ન પૂછ્યો, તમને એમ કે ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાઓમાં બ્રહ્મો સમાજનો ફાળો જણાવો, તો તમે બ્રહ્મો સમાજ વિશે જે જાણો છો એ બધું લખવાનું. કદાચ બુકની અંદર એક મુદ્દો નથી ને તમે વિશેષ જાણો છો ને તો લખો તો એનો માર્ક્સ મળે, કપાય નહીં. 8 માર્કનો પ્રશ્ન પૂછાણો, મોટો પ્રશ્ન છે તો ડિટેલમાં લખવાનો બેન, બધું ભેગું કરી દેવાનું. 11, 12નું તમે કંઈ જાણતા હોય તો લખવાની છૂટી. તમે માની લો કે તમે 8, 9, 10 કીધું, પણ 11, 12માં ઇતિહાસમાં આ મુદ્દો તો આવે, તમારી પાસે નોલેજ હોય તો તમે નાખી શકો. હા, SS નો આવે તમારે. તમારે વિજ્ઞાન તૈયાર કરવાની જરૂર નથી, SS તૈયાર કરવાનું 6, 7, 8નું GK તરીકે.
અને ગણિત તૈયાર કરવાનું, સાયન્સ નહીં પૂછાય. હા, પર્યાવરણ 1 થી 5 ટેક્સ્ટ બુકની ઉપર નજર કરી લેવાની. જેને ટેટ 1 આપી છે એને શું છે, આખે આખું તમારું ક્યાં કેમ કવર થાય જો સાંભળી લો. ટેટ 1 વાળા મિત્રો, તમારી અત્યારની હાલની વર્તમાન પેટર્ન સમજાવું છું. તમારે ગુજરાતી વ્યાકરણ કેટલા માર્કનું પૂછાય? 30 માર્કનું. તો એ ગુજરાતી વ્યાકરણ આમાં કવર થઈ ગયું, પૂછાય ને. પછી ઇંગ્લિશ ગ્રામર કેટલા માર્કનું પૂછાય? 30 માર્કનું. આમાં કવર થઈ જાય. પછી પૂછાય મેથ્સ, કેટલા માર્કનું પૂછાય? 30 માર્કનું. આ તમારે ધોરણ 6 થી 8નું મેથ્સ ભણી લેવાનું, અહીંયા જ ભણી લેવાનું જ્યારે પાર્ટ 2 શરૂ કરું ત્યારે. એટલે 30 માર્ક કવર થઈ ગયા. પછી શું પૂછાય? મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર, આ તમારે પ્રિલિમમાં જ કવર થઈ જાય 30 માર્કનું. પછી છેલ્લે 30 માર્ક છે ને એમાં જીકે આવે અને એન્વાયરમેન્ટ આવે. તો જીકે તમને પાર્ટ 1 જે તમને કરાવીએ છીએ એ જીકે છે. પછી વિશેષ કરવું છે એનાથી વધારે ટેટ 1 વાળા મિત્રોએ, તો એમને ધોરણ 6 થી 8ની એસએસની ટેક્સ્ટ બુક અહીંયા ભણાવીએ ત્યારે ભણવા બેસી જવા. અને પર્યાવરણમાં જાતે નજર કરી લેવાની. થોડુંક મટીરિયલ 1-2 લેક્ચર હું એરેન્જ કરી દઈશ. થોડુંક મટીરિયલ એ નિકુંજ સરે બનાવ્યું છે પર્યાવરણનું, ધોરણ 1 થી 5ની ટેક્સ્ટ બુકનું, અને 1-2 લેક્ચર એના લેશે. એટલે તમારે 150 માર્ક્સ પૂરા થઈ ગયા, કંઈ બાકી નહીં રહે ટેટ 1 વાળા મિત્રોને. હા, જો બેન, અત્યાર સુધી જે પૂછાતું આવે છે ને એમાં માત્ર ગ્રામર પૂછાય છે, લેસન કે પોએમ પૂછાય નહીં, એકેય લેંગ્વેજમાંથી નહીં. બધી લેંગ્વેજવાળા મિત્રો સાંભળી લ્યો. ટેટ 2ની પરીક્ષા આવે છે જ્યારે, એમાં પાર્ટ 2 જે 75 માર્ક્સનું આવે છે, એ 75 માર્કમાં માત્ર ને માત્ર વ્યાકરણ પૂછાય. એવું બની શકે કે ગુજરાતીના સાહિત્ય તરીકે આ કવિતા કોણે લખી છે, આ પાઠના લેખક કોણ છે, એ અનુક્રમણિકામાંથી પૂછી શકે. અથવા આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે એવું. કારણ કે કોઈ કવિતા છે એ કાવ્ય સંગ્રહનો ભાગ હોય તો કલાપીના કેકારોમાંથી આવું હોય ને, એકાદી કવિતા કલાપીની પૂછી હોય તો એવું પૂછી શકે. એટલે ગુજરાતીની જે તમારી અનુક્રમણિકા હોય ને, ધોરણ 6, 7, 8ની અનુક્રમણિકા તૈયાર કરવાની, પછી વ્યાકરણ તૈયાર કરવાનું. પદ્ધતિશાસ્ત્રના પ્રશ્ન 1-2 આવી શકે છે, 4-5 આવી શકે છે. તો એ બધી લેંગ્વેજના આવી શકે મિક્સ. એ તમને ભાષાનું પદ્ધતિશાસ્ત્ર ભણાવશે સાહેબ, ત્યારે અહીંયા ભણાવી દેશે. નથી થયું બેન. ક્યાં થયું છે બેન? થવાનું છે આવતા વર્ષે, જૂન પછી થાય બેન, અત્યારે ન થઈ જાય ચાલુ વર્ષે. અત્યારે જે ચાલુ હોય બુક વાંચવાની. તમારા મગજમાં શું રાખવાનું? અત્યારે ચેન્જ વચ્ચેથી તો થાય નહીં, દિવાળીએ ચેન્જ થાય મને કહો તો. એ તમે જે છાપામાં વાંચો છો ને, કન્ટેન્ટ ચેન્જ થશે, એ ક્યારે થશે? જૂન મહિનામાં, નવા વર્ષમાં થશે. તો એના પહેલાં તો આપણી પરીક્ષા આવી જશે. એટલે તમને નોટિફિકેશન આપે ને ત્યારે સિલેબસ શું આપે? પ્રવર્તમાન અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે. હજી ભવિષ્યમાં આવવાનું હોય તો તમને વાંચવાનું ન કહી શકાય ને. એટલે આવશે પછી આવનારી પરીક્ષા હોય, 26માં પરીક્ષા લેવાય ને, એમાં નવો સિલેબસ આવે. અત્યારે તમારે મગજમાં શું રાખવાનું? બાકી બધું કાઢી નાખો. મગજમાં અત્યારે એ રાખવાનું કે ધોરણ 6, 7, 8 ગુજરાત સરકાર કઈ ચોપડી ભણાવે છે આજે, જે ભણાવે નહીં આપણે તૈયાર કરવાની. અમે તમને એ જ ભણાવશું અત્યારે જે સિલેબસ ચાલુ હોય. તો બેન બદલાણી હોય તો અત્યારે જે છે એ જ છે ને. હું તમને અરે બેન, હું એમ કહું છું કે આજે જે ધોરણ 6ઠા ધોરણમાં જે બાળક ભણે છે એની જે ટેક્સ્ટ બુક છે બદલાણી હોય તો ગયા જૂનમાં બદલાઈ ગઈ છે ને. વચ્ચેથી તો નહીં બદલાણી હોય ને. હું એવું સમજાવું તમને. અત્યારે બદલાયેલી છે તો ક્યારે બદલાણી હશે? જૂન મહિનામાં. તો એ જ તમને ભણાવવાના છે, એ જ તમારે તૈયાર કરવાની છે. પ્રવર્તમાન અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે, બીજું કંઈ તૈયાર કરવાનું નથી. અત્યારે ગુજરાત સરકાર જે ભણાવે એ તમારે તૈયાર કરવાની છે. ટેટ 1માં એવું થાય 1 થી 5માં અભ્યાસક્રમ બદલાવાની વાત છે, પણ એ બદલાય તે દિવસે હોય, બદલાય પછી લાગુ પડે. તમારી પરીક્ષા અત્યારે લેશે તો અત્યારે જે સિલેબસ ચાલુ હોય એ જ તમારે તૈયાર કરવાનો થાય. એમ કે હવે એસએસની બુક ધોરણ 9ની બદલાવાની છે તો એનાથી તમને અસર નથી થતી. એ જે દિવસે બદલાય પછી જે પરીક્ષા લેવાય ને એમાં એ લાગુ પડે. અત્યારે પરીક્ષા લેવી હોય તમારી તો શું એસએસ પૂછવું પડે? તો અત્યારે 9મા ધોરણમાં જે ચાલુ હોય એ જ પૂછવું પડે ને. હજી કાંઈ પ્રશ્ન હોય તો પૂછવાનું છૂટી જાઓ બિંદાસ. હા બેન, એને કોઈ કન્ટેન્ટ બજારમાં અવેલેબલ ના હોય, પણ આપણે અહીંથી આપશું. મેથડની જે પદ્ધતિશાસ્ત્રની તમારી બુક તૈયાર થઈ ગઈ છે, જો હું લઈને આવ્યો છું. એમાં સુધારા ચાલુ છે, નહીતર તો એ છપાઈને આવી ગઈ વાત. હા, એક જ મિનિટ, જો હું તમને બતાવી દઉં. 2 બુક હું તમારી લઈને આવ્યો છું અહીંયા. એક એને ડાઉનલોડ ન કરી. આ વર્ણનાત્મકની બુક છે મુખ્ય પરીક્ષા માટેની. આ તૈયાર થાય છે, એમાં સુધારા ચાલુ છે અત્યારે, એટલે હું પીડીએફ તમને બતાવું છું. નિબંધ લેખન,
નિબંધના પ્રકાર, પછી નિબંધ તમને લગભગ છે ને મેં 30 લખેલા આપ્યા છે બુકમાં. 30 નિબંધ અંદર લખીને આપ્યા છે જવાબ સાથે. 10 નિબંધ તમને જાતે લખવા માટે જગ્યા આપી હશે. ઉપર નિબંધનું ટાઇટલ લખ્યું હોય, પછી તમારે જાતે લખવાનું. અને પછી પાછળ 30 નિબંધ પ્રેક્ટિસ માટે આપ્યા છે. કુલ લગભગ 70 નિબંધ હશે બુકમાં. પછી એવી જ રીતે શું છે તો કે પછી પત્ર લે સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ થોડાક ઉદાહરણ આપ્યા છે, થોડાક જાતે લખવાના આપ્યા છે, થોડાક પ્રેક્ટિસ માટે આપ્યા છે. જાતે લખવા આપ્યા એને હું તમને પછી જવાબ આપીશ. આમાં જવાબ નહીં હોય, અને તમે પ્રેક્ટિસ કરો પછી જવાબ આપીશ, અને તમારી રિયલ પ્રેક્ટિસ થાય. પછી પત્ર લેખન, તમને જે પ્રકારે પત્ર પૂછાય છે એ જ પ્રકારના પત્રો હશે. એના લગભગ 20 સેમ્પલ લખીને આપ્યા હશે. 10 તમારે જાતે લખવાના હશે. પાછા 20 તમને લખવા માટેની પ્રેક્ટિસ માટે આપ્યા હશે. પછી ચર્ચાપત્ર છે, પછી વ્યાકરણ છે. અત્યાર સુધી જે કંઈ પૂછાણું એ બધું લગભગ કેટલા પેજની બુક છે? આ 565 પેજ દેખાય છે. આ ડિસ્ક્રિપ્ટિવની બુક છે, જે 100 માર્ક્સનું ટાટ HS માં પૂછાય. પછી પદ્ધતિશાસ્ત્ર મેં મોકલું તો છે, પણ આમાં લગભગ એમને ઓપન નથી કરી. પદ્ધતિશાસ્ત્રની બુકે તૈયાર થઈ ગઈ છે. એમાં અંગ્રેજીનું મેથડ હશે, ઇંગ્લિશ મેથડ હશે, ગુજરાતી હશે, હિન્દી હશે, સંસ્કૃત હશે, વિજ્ઞાન હશે, ગણિત હશે, સામાજિક વિજ્ઞાન હશે, બધાની હશે. બધાને અહીંયા ભણાવશે સાહેબ. એટલે તમારે એના આધારે પ્રશ્નો આવવાના છે. જો એક વસ્તુ છે, તમે મુખ્ય પરીક્ષા આપો છો ને ત્યારે તમને મેથડનો પ્રશ્ન પૂછાય અને તમે મૂંઝાવ તો તમારે મગજમાં શું રાખવાનું એ ધ્યાન રાખજો. એમાં વિકલ્પ આપે છે, ખબર છે ને તમને? ટાટ S કે ટાટ HS તમે લખો છો. મુખ્ય પરીક્ષામાં 8 માર્કના કેટલા પ્રશ્નો આવે કોને ખબર છે? કોમને હાલો. પહેલો જ પ્રશ્ન હોય, 8 માર્કના પ્રશ્નો હોય. મુદ્દાસર જવાબ લખો, વિગતવાર જવાબ લખો. આવું કે કેટલા પ્રશ્નો હોય બેન? 3 પ્રશ્નો હોય. કેટલામાંથી લખવાના હોય? 24 માર્કનો પહેલો પ્રશ્ન હોય તમારો, પણ 5માંથી 3 લખવાના હોય. હવે 5માં એક તમને ઇંગ્લિશનો પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન પૂછી લીધો, પણ બાકીના 4 તો કન્ટેન્ટના હશે ને. તો જો તમારું કન્ટેન્ટ સારું હશે તો તમારે મેથડની બહુ ચિંતા નહીં કરવી પડે. 2 પ્રશ્ન પૂછી લીધા હાલો મેથડના, 1 નહીં 2, તો એ 3 શેના હશે? કન્ટેન્ટના. કાં તો ચેપ્ટર આધારિત હોય, કાં તો પોએટ્રી આધારિત, કવિતા આધારિત હોય. તમે એ સારું તૈયાર કર્યું હોય તો તમારે મેથડમાં જવાની બહુ ચિંતા રહે નહીં. અને મેથડનો તમને ગમે એવો પ્રશ્ન આવ્યો છે જે તમે જાણો છો મેથડ, તો મેથડનો લખો. વિકલ્પ છે એમાં. બીજો પ્રશ્ન કેટલા માર્કનો હોય? 6 ગુણનો. એટલે એ 24નો જ હોય ને. 6 માર્કના કેટલા લખવાના હોય? એમાં ઓપ્શન શું હોય? 6માંથી 4 હોય. તો એમાંય કદાચ એક પદ્ધતિશાસ્ત્રનો આવી ગયો તો બહુ ટેન્શનવાળી વસ્તુ નથી. એમ વર્ણનાત્મકમાં નથી, MCQમાં કોઈ નિચોડ નથી એનો. એમાં તો 4માંથી 1 જવાબ ટીક કરવાનો થાય છે આપણે, MCQ હોય ત્યારે. બાકી અહીંયા તો છે જ વિકલ્પ, તમને ઓપ્શન આપે છે. 2 માર્કમાં ને 1 માર્કમાં ઓપ્શન નથી. 2 માર્કના 10 પ્રશ્ન છે ને એમાં પદ્ધતિશાસ્ત્રના કોઈ 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન આવી ગયા તો એ ફરજિયાત લખવા પડે, કારણ કે એમાં કોઈ વિકલ્પ નથી. એવું નથી કે 12માંથી 10 લખો. એમાં 10માંથી 10 જ લખવાના. અને 1 માર્કના 12 પ્રશ્ન છે. એમાં ખાલી જગ્યા આવે કે જોડકા આવે કે ગમે તે આવે, એ ફરજિયાત લખવા પડે. જ્યારે તમારું વર્ણનાત્મક પેપર આવે ત્યારની વાત છે. હજી કોઈ પ્રશ્ન પૂછવા માંગતો હતા? હું છો તો બેન? તમારો પ્રશ્ન ઓકવર્ડ છે, એના માટે નોટિફિકેશન જોવું પડે. ગયા વર્ષનું નોટિફિકેશન ટેટ 2નું હોય, તમે જોઈ લેજો. જો પબ્લિક એડમિનિસ્ટ્રેશન એમને એ જ કહું છું, ગ્રેજ્યુએશનમાં તમે એટલે BA કર્યું છે પબેટ સાથે BA, અને જો તમને SS આપતા હોય એ લિસ્ટ આપે છે આખું. જ્યારે નોટિફિકેશન આપે ને ત્યારે એની અંદર લખ્યું હોય કે ભાઈ BA આ સબ્જેક્ટ આ સબ્જેક્ટ આ સબ્જેક્ટ આ સબ્જેક્ટ એ બધા આ વિષય માટે એલિજિબલ. એકવાર જોવું પડશે, એ જોઈ લેજો. તમને ન મળે તો મને કહેજો, હું જોઈ લઈશ. હા, મારી પાસે ગઈ વખતનું નોટિફિકેશન પડ્યું હશે, પણ આ પ્રશ્ન છે ને અંદર જઈને જોવું પડે એવો છે. મારા સીધે જવાબ મને સીધો મોઢે નથી એનો. ના, જરૂર નથી. 11-12 કરો એટલે પૂરતું છે બેન. તમારે પણ 11-12નું SS કરવાનું આવે ને બેન. તમારે તો એ 10 સુધી કરવાનું બેન. હા, જેને BCom B.Ed છો અને ટેટ 2 આપવાની છે એમને 6 થી 8 ઇનડેપ્થ કરવાનું, 9-10 2-3 વાર જોવું તો પડે. કારણ કે જ્યારે સામાજિક વિજ્ઞાનમાં ટેટ 2માં પ્રશ્નો પૂછવામાં આવે તો એ 75 પ્રશ્નમાંથી 65 પ્રશ્ન છે એ ધોરણ 6 થી 8ના હશે. 10 પ્રશ્ન છે એ ધોરણ 9-10માંથી હશે. એટલે આ 10 પ્રશ્ન માટે 9-10 કરવાનું બેન. તમે 6 થી 8 કરો છો તો તમારે 60-65 માર્ક કવર થઈ જાય છે. એની પાછળનું રીઝન છે, તમને ટેટ 2માં જ્યારે પ્રશ્નો પૂછવાના હોય ત્યારે અર્થશાસ્ત્રના પ્રશ્ન એમને પૂછવા છે. અર્થશાસ્ત્રના
તો અર્થશાસ્ત્ર તો ધોરણ 6, 7, 8માં ક્યાંય આવતું જ નથી. તો ક્યાંથી પૂછવાના પ્રશ્ન? 9માં નથી આવતું અર્થશાસ્ત્ર, 10માં જ આવે છે ખાલી. ચેપ્ટર નંબર 15 થી 21 ધોરણ 10ની અંદર આવે, બીજે ક્યાંય ના આવે. તો એટલે વાંચવું પડે 9, 10, બરાબર. SS વાળા મિત્રોએ એટલે જ હું જ્યારે સમજાવું ત્યારે એવું કહું છું 6 થી 8 ડિટેલમાં કરો, 9, 10 2-3 વખત વાંચી લેવાનું, ટેક્સ્ટ બુકમાં નજર કરી લેવાની, ફરજિયાત કરી લેવાની, બરાબર. તમારે જરૂર નથી બેન મેથ્સ, એટલા માટે આપણે આપીએ છીએ કે મેથ્સ સાયન્સવાળા મિત્રો હોય એમને મેથ્સની બુક મદદરૂપ થાય. સાયન્સની બુક પણ આપતા હોય તો એ સાયન્સની બુક એ મેથ્સ સાયન્સવાળાને મદદરૂપ થાય. પછી તમને ના આપે ને તો પછી ઘણા બધા સ્ટુડન્ટ જઈને એમ કે આ ભાઈને આપી હતી મેથ્સ, મને કેમ ન આપી? એટલે બધાને આપે છે. જેને જરૂર હોય એને ઉપયોગ કરવાનો, ન હોય એને નહીં કરવાનો. નહીંતર થાય ને આવું થાય, કારણ કે આને 12 બુક આપી સાહેબ, મને તો 11 જ આપી. એમ પહેલાં આપણે એવું કરતા હતા, જેને જે જરૂર હોય ને એને આપીએ. એટલે હવે વ્યાકરણ એ બધાને આપતા હશે, જોઈએ ઉપયોગ કરે. ચલો, હજી કંઈ પ્રશ્ન હોય તો પહેલાં પ્રશ્ન આપણે લઈ લઈએ. આ બેન ઘણા ના પૂછે બેન, પણ તમારે પ્રિલિમની અંદર પૂછવાના છે. પ્રિલિમ મતલબ કે હા, તો એ તો બેન તમારું અંગ્રેજીનું 100 માર્ક્સનું છે એમાં તો આવે જ ને બેન. જો જે 100 માર્ક્સનું તમારું કોમન હોય ને એમાં કોઈ મેથડનો પ્રશ્ન ના આવે, આમાં વ્યાકરણ જ આવે. પ્રિલિમમાં જે 100 માર્ક્સનું કોમન છે, 100 માર્ક્સનું ઇંગ્લિશનું જે તમારું આવે ટાટ SHSમાં, એમાં આવી શકે બેન. એ તો સ્વાભાવિક છે. એ તો મટીરિયલ આપશો, એમાં ધ્યાન રાખશો, જવાબ આવડશે બેન. એ બેન એના માટે નોટિફિકેશન રિફર કરવું પડશે. હા, તમે જોઈ લેજો. BAમાં શું કર્યું તમે? BA હિસ્ટ્રી. હા, તો એ જોવું પડે. જો ક્યાંય સબ્જેક્ટનો ઉલ્લેખ હોય તો આપી શકો, બાકી નહીં આપી શકાય. એટલે BM નહીં બેન, નોટિફિકેશનમાં એવું લખ્યું હોય કે ભાઈ BA હિસ્ટ્રી હોય ને એમાં આમાંથી ગમે એ સબ્જેક્ટ હોય તો તમે 11-12 આપી શકો. એ વિષય તમે ક્યાં ભણાવશો 11-12માં? પબ્લિક એડમિનિસ્ટ્રેશન કઈ સ્કૂલમાં ચાલે છે? રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ. હા, તો એ ચાલે છે બેન. તો એમાં એવું લખ્યું છે, જે નોટિફિકેશન આવશે ત્યાં લખ્યું છે કે માસ્ટર ડિગ્રીમાં આ વિષય હોય, B.Edમાં આમાંથી કંઈક હોય તો તમે આપી શકો, તો આપી શકશો. રાજ્યશાસ્ત્રની જગ્યાઓ હોય છે. એટલે આખું નોટિફિકેશન રિફર કરજો ગઈ વખતનું, 2022માં જે આવ્યું હતું ને એ તમે વાંચશો તો તમને જવાબ લગભગ મળી જશે. એમાં પાછળ આખું છે ને કોલમ આપે છે, કોઠો આપે કે ભાઈ ગ્રેજ્યુએશનમાં આ વિષયો હોવા જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આ વિષયો હોવા જોઈએ, B.Edમાં આ વિષયો હોવા જોઈએ, તો તમે આ વિષયના શિક્ષક બની શકો બેન. એ બધું જ ડિટેલમાં આપ્યું છે. BA આપ્યું છે ને MA આપ્યું છે બેન, કે ગ્રેજ્યુએશનમાં આ હોવું જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આવવું જોઈએ, B.Edનો એ આપ્યો છે. B.Edમાં આ કે આ મેથડમાં આવવું જોઈએ તો તમે આ વિષયના શિક્ષક બની શકશો. એટલે એકવાર નજર કરી લેજો. ચલો, હવે પ્રશ્ન કોઈને હોય તો હજી પ્રશ્ન આવકારીએ છે, બાકી આપણે આગળ જઈએ. એમ ટાટમાં નહીં, એક જ કરવાની બેન. નોટિફિકેશનમાં કહેશે તમને, જો ગુજરાતીવાળાને કદાચ બે કહેશે ને તો એ તમારી જ્યારે જાહેરાત આવશે ને એ જ કહું છું બેન. ગુજરાતીવાળાને કદાચ 2 લેંગ્વેજ ગયા વર્ષે પૂછી હતી, એના માટે તમે ગયા વર્ષનું નોટિફિકેશન રિફર કરજો. ઇંગ્લિશવાળાને એક જ પૂછી હતી, ગુજરાતીવાળાને 2 પૂછી હતી. એટલે નોટિફિકેશન આવશે ત્યારે એની અંદર ઉલ્લેખ હશે. અત્યારે આપણે શું કરવાનું, જો ભાષાવાળા મિત્રોને માની લો ગુજરાતી વિષય છે અને મારે શું તૈયાર કરવું, તો સૌથી પહેલાં એ તૈયાર કરવાનું કે તમે જે મીડિયમમાં ફોર્મ ભરવાના છો એ મીડિયમની ગુજરાત સરકારની બુક પહેલાં તૈયાર કરી લેવાની. દાખલા કે કોઈ ગુજરાતીમાં ફોર્મ ભરે છે તો ગુજરાતીવાળા સામાન્ય રીતે ગુજરાતી મીડિયમમાં જ ફોર્મ ભરશો. તો ગુજરાતી મીડિયમમાં ગુજરાતી જે ભણાવવામાં આવતી હોય એ ધોરણ 9, 10 અને માસ્ટર ડિગ્રી કર્યું હોય તો 11-12ની અત્યારે તૈયાર કરી લેવાની. પછી માની લો કે દ્વિતીય ભાષા તમને કરવાની કે એમાં છે ને થોડુંક કોમ્પ્લિકેશન હોય, ભાષાવાળાને કન્ફ્યુઝન થાય. કારણ કે જ્યારે તમે ગુજરાતી આપો ને ત્યારે તમારે ગુજરાતીમાં ફર્સ્ટ લેંગ્વેજ એટલે પ્રથમ ભાષા તૈયાર કરવાની. ગુજરાતી અઘરું આવે ગુજરાતી મીડિયમવાળા, પણ તમે જો ઇંગ્લિશના શિક્ષક તરીકે પરીક્ષા આપો છો ને તો ગુજરાતી મીડિયમમાં સેકન્ડ લેંગ્વેજ તૈયાર કરવાની, તો ફર્સ્ટ લેંગ્વેજ તૈયાર કરવાની ના હોય. પણ એ નોટિફિકેશનમાં ઉલ્લેખ થશે. આપણે અત્યારે તમારે જે મીડિયમના શિક્ષક બનવાનું છે એ મીડિયમમાં જે ટેક્સ્ટ બુક ભણાવવામાં આવે છે એ તૈયાર કરવાની. અને ખબર ન પડે તો 2 બુક લઈને મને મળજો, હું કહીશ કે આ તૈયાર કરવાની. બરાબર? કોઈને કન્ફ્યુઝન હોય તો મને મળજો, હું કહીશ તમને. ચલો, હજી છે કોઈને કંઈ પ્રશ્ન? નથી? પાક્કું ને? નથી ને? હવે તો આગળ જઈએ. ચાલો, હોય તો પ્રશ્ન બહુ સારી વસ્તુ છે, એની પાછળનું રીઝન છે. ઘણી બધી વખત કેવું હોય ખબર છે, અમુક શરમાળ મિત્રો એ પ્રશ્ન પૂછવા માગતો હોય પણ એ ન પૂછે. કોઈક પૂછી લે ને તો એને જવાબ મળી જાય, એ કે હા છે એને પૂછી લીધો.
મારે આ જ પ્રશ્ન પૂછવો હતો પણ હું હાથ ઊંચો નહોતો કરતો એમ, તો કોઈ કે પૂછી લીધો એટલે એને જવાબ મળી ગયો, એનું કામ થઈ ગયું એમ. ચલો પછી શું છે તો જો પછી ધોરણ 7 શરૂ થાય છે. અહીંયા ધોરણ 6 જ ચાલુ છે, અહીંયા ધોરણ 7 શરૂ થઈ ગયું છે. તમને ચેપ્ટરના નામે લખીને આપ્યા છે. અહીંયા ધોરણ 6 ના ચેપ્ટર છે 13 ને 14. ધોરણ 6 નું રિવિઝન કરવાનું છે. અહીંયા ધોરણ 7 વિજ્ઞાનમાં શરૂ થઈ ગયું છે. તમને ચેપ્ટરોના નામે લખીને આપ્યા છે, બરાબર ને, ડિટેલમાં. પછી અહીંયા તો વ્યાકરણના મુદ્દાઓ જ બધે આપેલા હશે. ભાષાવાળાને ચારેય ભાષાના વ્યાકરણને તૈયાર કરવાનું છે. એમાં ગુજરાતી અને અંગ્રેજી તમે અગાઉ કરી લીધું એ જ આવશે, કારણ કે ગુજરાતી અંગ્રેજીમાં છંદ તો બધા છંદ હરખા જ હોય. સાહેબ સેકન્ડરીમાં છંદ ઇઝી આવે ને હાયર સેકન્ડરીમાં અઘરા આવે એવું હોય ના, છંદ જેટલા છે એટલા જ છે. એ 1 થી 5ની ટેટ 1ની પરીક્ષા આપો ને તો એમાં મંદાક્રાંતા એટલે મભ ન ત ગાગા જ આવે, 17 અક્ષર જ આવે, બરાબર. અને ચોથા ને 10મા અક્ષર જ યતિ આવે, બદલાય નહીં. 1 થી 5ના બાળકો હોય તો છંદ અલગ રીતે ભણાવવામાં આવશે, એવું હોતું નથી. એટલે તૈયાર જ કરવાનો, બીજું કંઈ ફેરફાર આવે નહીં. ચલો પછી આમાંય તમને રિવિઝન સમયાંતરે કરાવતા રહેતા છે. પછી આ ધોરણ 7 શરૂ થઈ ગયું એસએસમાં. અહીંયા ધોરણ 7 ચાલુ છે, અહીંયા ધોરણ 7 ચાલુ છે. સામે વ્યાકરણ અલગ અલગ મુદ્દાઓ ચાલુ છે. પછી ધોરણ 8 શરૂ થઈ ગયું, 8ના ચેપ્ટરો શરૂ થઈ ગયા. સામે વ્યાકરણના મુદ્દાઓ ચાલુ છે. 6, 7, 8 આપણે પૂરેપૂરા અહીંયા તૈયાર કરાવી દઈશું. પછી જો છેલ્લી 2 ટેસ્ટમાં 3 ટેસ્ટમાં એવું થાય છે 6, 7, 8નું સંપૂર્ણ રિવિઝન, 6, 7, 8નું રિવિઝન. અહીંયા 6, 7, 8 રિવિઝન. જ્ઞાન શક્તિ પછી શરૂ કરી. આ જ્ઞાન શક્તિ શું કામ શરૂ કરી ખબર છે? તમારા પાર્ટ 2ના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મારે તમારા પાસે તૈયાર કરાવી નાખવા છે. તમે એસએસ વાળા છો તો એસએસની પરીક્ષામાં અગાઉ પાર્ટ 2માં જે પ્રશ્ન પૂછાણા ને એ બધા અહીંયા વંચાઈએ છીએ. આ એસએસના છે. આ ગણિત વિજ્ઞાન વાળાને ગણિત વિજ્ઞાનના છે. ગણિત વિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આ લેંગ્વેજ વાળાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. એટલે બધું તમે જૂનું જોઈ લ્યો બધું. પહેલાં કેવા કેવા પ્રશ્નો પૂછાણા, કંઈ બાકી ના રહે. એટલે જ્ઞાન શક્તિ શરૂ થઈ છે. જો આ બધા જ્ઞાન શક્તિના પેજ એટલે લખ્યા છે કે પાર્ટ 2ની અંદર આ એસએસ વાળાને એસએસના જૂના પ્રશ્નો જોવા જોઈએ. એટલે એસએસ વાળાને એસએસના જોડાઈ લઈએ છીએ. ગણિત વિજ્ઞાન વાળાને ગણિત વિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોવા જોઈએ, તો એ બધા જોડાવરાઈએ છીએ. જે તમારી ચારેય ભાષા છે તો ચારેય ભાષાના બધા પ્રશ્ન એકવાર જોવા જોઈએ. ઘણા બધાને એવું થતું કે સાહેબ સંસ્કૃતમાં કેવો પ્રશ્ન પૂછે, હું જ છું, મને સંસ્કૃત ના આવડે. હિન્દી હોય તો એ ગુજરાતી નજીકનું કહેવાય, સંસ્કૃત અમુક અંશે અમુક વાર અઘરું પડે. યદ્ય કે શું આવે એવું આવે ને, સ્વહ ને યદ્ય ને. એટલે અમુક મુદ્દાઓ ફરજિયાત પૂછાતા હોય. તમે બધા પ્રશ્ન એકવાર જોઈ લો તમને ખબર પડે કે આવો પ્રશ્ન તો દર વખતે આવ્યો જ છે. તો એકવાર નજરમાંથી નીકળી જાય તો ત્યાં પરીક્ષામાં પૂછાય તો સમસ્યા રહે. એટલે બધા કરાવડાયા છે. છેલ્લે રિવિઝન ટેસ્ટ છે બધામાં. આ લગભગ તમારી 90 નંબરની ટેસ્ટ હશે. ફૂલ રિવિઝનવાળી હશે ને, 90મા દિવસે ફૂલ રિવિઝન હશે. દિવસ આગા પાછા થઈ શકે એટલે આપણે છે ને શિડ્યુલમાં એવું નહીં લખ્યું હોય કે 1/1/2025 પહેલી ટેસ્ટ. શિડ્યુલ તમને આપશે ને એમાં શું લખ્યું છે ખાલી ખબર છે? ટેસ્ટ 1. એટલે કાલે ટેસ્ટ 1 છે. શિડ્યુલમાં ચાલશે. ઉત્તરાયણ ઉપર મેં તમને 3 દિવસ રજા આપી તો તારીખ લખી હોય તો તકલીફ પડે. એટલે ટેસ્ટ 12 સુધી આપણે ટેસ્ટ લીધી. 13 ને 14 2 દિવસ રજા છે. તમે 15 પાછા આવ્યા એટલે પાછી ટેસ્ટ 13 શરૂ થશે. આપણે ક્રમમાં જઈશું, સિક્વન્સમાં ટેસ્ટ ચાલશે, બરાબર. ચલો પછી મોક ટેસ્ટ 1 થી 10. એટલે આમ 100 દિવસ સુધી તમે ધ્યાન રાખીને તૈયારી કરો તો તમારું પાર્ટ 1, પાર્ટ 2, તમને આપેલા બધા પુસ્તકો અને અમે તમને ભણાવીએ છીએ. ક્યારેક એવું થાય, માની લો કે તમે ઘરે વાંચો છો ને તમને ગુજરાતી વ્યાકરણમાં કોઈ એક મુદ્દો સમાસ હું તમને ટેસ્ટમાં પૂછવાનો છું ને અહીંયા નથી ભણ્યા તમે, અને તમને જિજ્ઞાસા જાગે કે મારે સમાસ ભણવા છે, તો અમે તમને સમાસ ભણાવેલા હોય એવા વિડીયો તો આપ્યા જ છે ને એડવાન્સમાં, તો તમે ઘરે જોઈ શકો છો, કોઈ વાંધો નથી. જોઈ લેવાના પછી ટેસ્ટ આપવા આવવાની, તો 2-4 માર્ક્સ વધારે આવે ટેસ્ટમાં. પણ ટેસ્ટને જો સિરિયસલી લેશો, આયોજનપૂર્વક ટેસ્ટ આપશો તો તમારું પરફોર્મન્સ સુધરશે, એ કન્ફર્મ છે. આ એક પરીક્ષામાં નહીં, કેટલી પરીક્ષામાં લાભ થાય. ગયા વખતે મને ખ્યાલ છે, ગયા વખતે એવું થયેલું ઘણા બધા મિત્રોને કે અમને પ્રિપરેશન શેની કરી, તો કે ટેટની કરી, ટાટની કરી. એ બધા અત્યારે તલાટીમાં જુનિયર ક્લર્કમાં નોકરી કરે. તૈયારી શેની કરી હતી? ટેટ ને ટાટની. ઓફલાઈન વાળા 4-5 જણા તો મારા અંગત સંપર્કમાં છે. પ્રિપરેશન કરવા આવ્યા હતા ટેટ ને ટાટની, અને પરીક્ષા પછી તલાટીને જુનિયર વર્ગ ત્યારે જ આવી હતી. એટલે ફોર્મ ભરી દીધા હતા. હવે તમારે માની લ્યો કે કોઈ બીએસસી છે, બીએસસી બીએડ છે, એટલે એનું ગણિત સારું હોય, હા કે ના? એને વિજ્ઞાને આવડતું હોય ને તો એનું મેથ્સ સારું હતું, એને સાયન્સ આવડતું હતું, ઇંગ્લિશ ગ્રામર
થોડું ઘણું આવડતું હતું પણ પછી આપણે વ્યવસ્થિત ભણાવ્યું અહીંયા એટલે એ સારું થઈ ગયું તૈયાર. ગુજરાતી વ્યાકરણ જીગર સરે ભણાવ્યું, મેહુલ સરે ભણાવ્યું, તો ગુજરાતી વ્યાકરણ સાહેબ વાતો કરતાં કરતાં આનંદ કરાવતા કરાવતા હસાવતા હસાવતા ભણાવી દે ગૌતમ સર, તો ગુજરાતી વ્યાકરણ એ સરસ તૈયાર થઈ ગયું. જીકેના પ્રશ્ન અઘરા પૂછાણા હતા. હસમુખભાઈ હતા અહીંયા, હસમુખ પટેલ આઈપીએસ, એટલે જીકે બહુ અઘરું પૂછ્યું હતું. પણ ટેટવાળા આ બધું સિરિયસલી ભણ્યા હતા. એટલે એને ગણિત સારું આવડતું હતું, એને સાયન્સ આવડતું હતું, ઇંગ્લિશ ગ્રામર આવડતું હતું. ગુજરાત 40 માર્કે કેટલી જગ્યાએ મેરિટ અટકું હતું, કેટલી કેટેગરીમાં 40 નહીં 33 સુધી લઈ ગયા છે. અને અમુક પીએચની અંદર એક્સ આર્મી મેનમાં તો 13 માર્ક સુધીના સરકારી નોકરી લીધા છે. હા, દિવ્યાંગમાં પીએચની અંદર 13 માર્ક સુધી ડાઉન ગયું હતું, એક્સ આર્મી મેનમાં ડાઉન ગયું હતું. તો તમે સારી તૈયારી કરી હોય તો બીજી પરીક્ષામાં આ બધી જ વસ્તુ મદદરૂપ થાય. એટલે ઘણા એવા છે જેને ટેટમાંય સારા માર્ક્સ લાયા, ટાટમાંય સારા માર્ક્સ લાયા. આપણી તો ભરતી થતા થઈ એમ તલાટીમાં હાજર કરી દીધા, તો એ તલાટીમાં નોકરી કરવા લાગ્યા, જુનિયર ક્લર્કમાં નોકરી કરવા લાગ્યા. પ્રિપરેશન આ કરી હતી આપણી ટેટ ટાટની, પણ એનો લાભ એમને થઈ ગયો બીજી પરીક્ષામાં, કારણ કે મેરિટ બહુ ડાઉન અટકું. અને એમને આ બધું સારું આવડતું, તેમને જીકે નહોતું આવડતું, પણ આમાં એમના માર્ક્સ કપાણા નહીં, એટેન્ડ લિમિટેડ જ કરીને એટલે માઇનસ ન થયા, બહુ માઇનસ ન થયા, એટલે મેરિટમાં આવી ગયા 40 માર્ક, 42 માર્ક, 45 માર્ક, 48 માર્ક, 50 માર્ક, નોકરી લાગી ગયા. એટલે થોડું સિરિયસ લઈ અને બહુ જ સારી રીતે તૈયારી કરશું આપણે તો બધા જ આવતા વર્ષે તમને બધા એને અમારે સરકારી શિક્ષક તરીકે જોવા છે. એના પહેલાં કંઈક આવું આવી જાય તલાટી જુનિયર ક્લર્ક જેવું, તો સરકારી કર્મચારી વહેલા બની જાઓ, સ્વીપ મારવા મળે એકવાર અહીંયા, પછી કે હાલ હવે એમાંથી શિક્ષક એમાં નુકસાન નથી. તમે તલાટી તરીકે ક્યાંક નોકરીએ લાગો તો તમારી પાસેથી બોન્ડ સાઇન કરાવવામાં આવતા નથી, શિક્ષકમાં બોન્ડ સાઇન કરવા પડે. નોકરી મૂકીને પાછા 6 થી 8માંથી 6 થી 8માં જાઓ, 9-10માંથી 9-10માં જાઓ, તો 11-12માંથી અમુક 9-10માં જાય. હા, અમુક રિવર્સ પ્રોસિજર વાળા હોય કે 11-12માં બહુ દૂર મળ્યું હોય, 9-10માં નજીક મળ્યો હોય ને તો કે 9-10માં વયા જાય. તો તમારે બોન્ડ ભરવો પડે છે. 3 લાખ રૂપિયાનો બોન્ડ હોય, તમે હાજર થાવ ને તે દિવસે તમને કહે કે આમાં સહી કરી દો. તમારા ડોક્યુમેન્ટ ત્યાં સુધી ત્યાં હોય, પછી તમારે ડોક્યુમેન્ટ જોતા હોય, તમારે નોકરી બદલવી છે તો એ બોન્ડ ભરવાનો, તમારે સરકારને 3 લાખ જમા કરવાના. તમે જમા કરો એટલે તમારા ડોક્યુમેન્ટ રિલીઝ કરે, એટલે જા જ્યાં જવું અહીંયા વાંધો નહીં. હા, ચલો હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. આમાં મારે સમજાવવાનું બધું પૂરું થઈ ગયું છે. આપણે આ પ્રમાણે આવતીકાલથી જ નેક્સ્ટ ડેથી જ આપણું નવું વર્ષ નહીં પણ અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષમાં શરૂઆત કરી દઈએ છીએ, બરાબર ને? નવું વર્ષ તો રોજ હોય, જાગો ને, જાગ્યા ત્યારથી સવાર હોય. તમે બધા જાગેલા જ છો, તમે તૈયારી અત્યારથી શરૂ કરી છે, પણ સિરિયસલી તૈયારી કરજો. આવે પ્રશ્ન નહીં આપે ઘરે, પેપર નહીં આપે ઘરે. હા, તમે એવું કંઈક કરી દઈશું કે એપ્લિકેશનની અંદર એની PDF મળે તમને. પ્રશ્નપત્ર જે હશે ને તમને અહીંથી જે આપણી એપ આપી છે ને એમાં એની PDF લેક્ચરની સામે, આજે પહેલી ટેસ્ટ લીધી તો પહેલી ટેસ્ટ 1 એવું કરીને PDF સ્વરૂપે તમને એમ આપશે. એવું જ હોય બેન, અલગ જ હોય. જાહેર રજાઓ ફિક્સ ન હોય, પ્લસ માઇનસ હોય. તો બેન એવું નહીં હોય કે દર વર્ષે કેટલી, એવું પૂછ્યું છે કે આ વર્ષની જાહેર રજાઓ કેટલી. હા, તો બેન એવું પૂછી શકે ને, સ્વાભાવિક છે. 24-25ની જાહેર રજાઓ તમે આ વર્ષે જોઈ લીધી હોય તો એ બધે હોય. હા, એમાં જ હોય ને બેન. હવે 25 શરૂ થઈ ગયું તો 25-26નું પૂછાય, તમને પરીક્ષામાં પૂછાય. તમારી પરીક્ષા છે એ કન્ફર્મ છે કે માર્ચ મહિના પહેલાં નથી આવવાની, એટલે તમારે 25-26 જ લાગવું પડે. એટલે 25-26ની જાહેર રજાઓ પૂછે. અને જાહેર રજાઓ છે ને સામાન્ય રીતે વાર્ષિક 1 વર્ષની આવતી હોય છે, 2 વર્ષની ના આવે. 2025ની પૂછે. જાન્યુઆરી મહિનો હવે શરૂ થાય એટલે એનું કેલેન્ડર બહાર પડી જાય કે આટલી જાહેર રજાઓ હશે. એ તમને ચેતન સરને કહેજો, તમને કહી દેશે, એ બતાવી દેશે જાહેર રજા. તો તમે ગૂગલ કરો તો એ મળી જશે કે આટલી જાહેર રજા છે. તો વર્ષની જાહેર રજા પૂછી શકે કે આ વર્ષમાં જાહેર રજાઓ કેટલી છે. ચલો પછી અત્યારે ગુજરાતી વર્ણનાત્મક શીખી લેવાનું બેન, ખાલી બીજી ચિંતા નહીં કરવાની. ટેટ 1 જેને આપવાની છે, જેને ખાલી ટેટ 2 આપવાની એવું કોઈ હોય તો એ બધાએ ગુજરાતી વર્ણનાત્મક શીખી લેવાનું, નિબંધ લખતા શીખી લેવાનું, પત્ર ચર્ચાપત્ર. એનું નુકસાન નહીં જાય. કદાચ ન પૂછાય તો કોઈને નુકસાન નહીં જાય ને, માઇનસ નહીં થાય ને. પૂછાઈ જાય તો કોઈ ચિંતા નથી, તો નોટિફિકેશન વખતે આગળ આપણે જોઈ લઈશું, બરાબર?
ચલો, છે હવે કોઈને કાંઈ પ્રશ્ન? ન હોય, ઘરે જાઓ ને યાદ આવે તો ફરી મળીએ ત્યારે પૂછજો, કંઈ વાંધો નહીં. હા? આ બધા પાસે આવી ગઈ ને? બધા પાસે આવીને આટો મારીને પાછી આવી ને? એ બધું બાકી રહી ગઈ? આમ તો એકને જ કેમ બાકી રહી? તમે બધા જોઈ લીધી? તો આને એક જ વાર તમારે રોજ જોવી હોય તો આની વ્યવસ્થા કરી દઉં છું હું. આને જે આપણે ઓલી બાર જાહેરાતો લગાવીએ છીએ ને બેચની, એ સાઇઝની 12 કોપી કઢાવવા આપી છે મેં. 12 એટલે 1ની 3 હો. અને એ પહેલા મળે, બીજા મળે અને ત્રીજા મળે, ત્રણેય મળે નોટિસ બોર્ડમાં આવતીકાલથી જોવા મળશે. આના કરતાં મોટી કોપી હશે, આ તો નાની કોપી છે. એ આના કરતાં A3 સાઇઝની કોપી કઢાવડાવી છે, એટલે એવી હશે. અને છતાં અત્યારે જોયું હોય તો હજી અહીંયા છે તમતા. હા, ચલો, હવે નથી ને કાંઈ પ્રશ્ન? તો આપણે છૂટા પડીએ. હા, લેક્ચરને અટકાય. તમારી ટેસ્ટ લઈ લીધી છે? તો જો જ્યારે આપણે રોજ છૂટીએ ને ત્યારે ધ્યાન એ રાખવાનું, પહેલાં ભાઈઓ ઊભા થાય. કોઈ ભાઈ બેસી ન રહે. છેલ્લા ભાઈ દરવાજામાંથી બહાર નીકળે ને પછી પહેલા બેન ઊભા થાય, નહીંતર ભાઈઓમાં ગણતરી થશે. હો, તમારે ધ્યાન રાખવાનું. ચલો, તો છૂટા પડીએ આપણે. પહેલા ભાઈઓ જશે. હા, બુક્સ આપવાની. 1 મિનિટ બેસો. વેને બોલાય, બુક્સ લઈને જાઓ, એમને નથી જવું. ચાલો.